Hello, everyone. A very good evening to all of you. Welcome to the most important subject no lecture series, and that is environmental engineering. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? Am I audible, visible to all of you properly? Welcome to your favorite batch for GPCB Assistant Environmental Engineer 144 post, and that is special batch for GPCB by Web Sankul Civil Engineering. જોઈન નાઉનો મેસેજ કર દો ને બધામાં, જેટલા પણ આપણા બેચીસ છે, બરાબર છે? In all the batches, join now નો મેસેજ કર દો. Yes. Each and every student present in the session, દરેક પોતાના મિત્રોને લાઈવ સેશનમાં જલ્દીથી બોલાવી દેશે. ભાઈ જલ્દીથી આજના લાઈવ સેશનમાં આવી જાઓ. યસ. અચ્છા, હા, પેલામાં ફ્રીમાં એક્સેસ કર્યું છે ને? ફ્રીમાં કર્યું છે ને જીપીસીબીમાં? ઓકે, ગુડ, સરસ. ચલો, યસ. ચલો વિદ્યાર્થી મિત્રો, am I audible, visible to all of you properly? Tell me in the chat section. Yes, am I audible, visible to all of you properly? Tell me in the chat section. Yes, એકદમ મજામાં છું જીગર. યસ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા સમય પછી લાઈવમાં આવ્યા હશે. યસ વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ 523 વેકેન્સી માટેનો એકમાત્ર એવો સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો સિવિલ એન્જિનિયરિંગના સિલેબસનો. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અત્યારે એકમાત્ર એવો સબ્જેક્ટ છે કે જે તમારી દરેક વેકેન્સીમાં છે. ચાહે તમે જીપીસીબીની વાત કરી દો, આરએનબીની વાત કરી દો, ઇરિગેશનની વાત કરી દો, જીડબ્લ્યુએસએસબીની વાત કરી દો. અને ખાલી સિલેબસમાં છે એવું નહીં, દરેક વેકેન્સી, આ ચાર વેકેન્સીમાં રૂલિંગ સબ્જેક્ટ છે, કિંગ છે. તમે પેપર આવે એટલે જોઈ લેજો. આ ચાર વેકેન્સીનું જ્યારે પેપર આવશે પ્રિલિમ્સનું, ત્યારે હાઈએસ્ટ વેટેજમાં પહેલા નંબરે આ ભાઈ બેઠો હશે, જ્યાં મેક્સ ટુ મેક્સ બીજા નંબરે. યસ ઓર નો? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ, ટેલ મી. હા, તમને બી ખબર છે આ વસ્તુ? પહેલા કે બીજા નંબરે આ બેઠો હશે સબ્જેક્ટ. બધાને જોઈન નાઉનો મેસેજ આવી ગયો છે? દરેકને પોતપોતાની બેચની ટેલિગ્રામ ચેનલમાં જોઈન નાઉનો મેસેજ આવી ગયો છે કે નહીં? ક્વિકલી ટેલ મી. ઓકે, હવે બિલકુલ બી ટાઈમ બગાડ્યા વગર હું સબ્જેક્ટની શરૂઆત કરું છું. મારે ખાલી તમને એક વસ્તુ પૂછવી છે કે આજે તમને કન્ટેન્ટ દેખાય છે, રાઈટ? એમાં બ્રાઇટનેસ ઓકે છે? બ્રાઇટનેસ ઇઝ ઓકે કે પછી ડાર્ક કરવાની જરૂર છે કે પ્રોપરલી દેખાય છે? કોઈ વાંધો નથી, હું આ રીતે ઝૂમ તો કરવાનો જ છું. યસ, બ્રાઇટનેસ ઇઝ ઓકે ટુ યુ? બ્રાઇટનેસ ઇઝ ઓકે ટુ યુ? હા, બ્રાઇટનેસ ઇઝ ઓકે ટુ યુ? ક્લિયર છે? પ્રોપર છે? ઓકે, યસ સર, પ્રોપર દેખાય છે. ઓકે, સરસ. હા, ઝૂમ તો કરીશ જ, ઝૂમ તો કરવું જ પડશે. હા, યસ, ઓકે, સરસ. ચલો, વેરી ગુડ. હા સર, ઓકે છે. હા, ઝૂમ તો કરીશ, ડોન્ટ વરી ફોર દેટ. એ તો ઝૂમ તો કરીને જ ભણાવવાનો છું. ચલો, એના માટે નિશ્ચિંત થઈ જાઓ. સો ફાઇનલી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ. અચ્છા, આજે સરસ મજાની એક્સક્લુઝિવ ક્લાસ નોટ બનાવી છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. આ સરસ મજાની જે એક્સક્લુઝિવ ક્લાસ નોટ બનાવી છે તમારા માટે, એ જરાક તમને બતાવી દઉં. ઓકે, એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ. ગજબ છે આને બી. ચલો, એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ ફોર એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ, આ સબ્જેક્ટ કઈ રીતે ચાલવાનો છે? યસ, ઓકે,
યસ, ઓકે. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ કઈ રીતે ચાલવાનો છે, આપણે આ સબ્જેક્ટમાં કઈ રીતે ભણવાના છીએ, એની થોડી ઘણી વાત કરી દઉં. યસ ઓર નો? તો ચલો એની વાત કરી દઉં. આ સબ્જેક્ટ કઈ રીતે ચાલવાનો છે. સૌથી પહેલા તમારે આ સબ્જેક્ટમાં મેક્સિમમ માર્ક્સ લાવવા હોય, ચાહે જીપીસીબી હોય કે જીડબ્લ્યુએસએસબી હોય કે ઇરિગેશન હોય કે આરએનબી હોય, કોઈ પણ એક્ઝામ હોય, રાઈટ, તમારે આ સબ્જેક્ટમાં મેક્સિમમ માર્ક્સ લાવવા છે તો તમારે આટલી વસ્તુ કરવાની છે જેટલી હું તમને કહેવા જઈ રહ્યો છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું તમારે શું કરવાનું છે, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ પ્રેઝન્ટ, અને જે આજે પ્રેઝન્ટ ના રહી શક્યા હોય એમના માટે લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરવાના છે. લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હાઈએસ્ટ વેટેજ નો સબ્જેક્ટ છે, મોટો સબ્જેક્ટ છે, ખાસો લેન્ધી સબ્જેક્ટ છે. મહેરબાની કરીને આ સબ્જેક્ટ માટે રેકોર્ડિંગની માયાજાળમાં ના ફસતા અમારી એક રિક્વેસ્ટ છે, આ મારું સજેશન છે, આ મારી એડવાઇસ છે, જે સમજો એ. ઓકે, મહેરબાની કરીને રેકોર્ડિંગની માયાજાળમાં ના જતા. આ સબ્જેક્ટમાં નહીં ખતમ કરી શકો આ સબ્જેક્ટ રેકોર્ડિંગમાં, નોટ પોસિબલ. સાંભળી લેજો, કારણ કે બહુ ડિટેલમાં બહુ પ્રો લેવલ ભણાવવાનો છું. કેમ? કારણ કે જીપીસીબી માટે બી આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જીપીસીબી માટે બી એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા માટે કોમન એન્વાયરમેન્ટ ભણાવવા જઈ રહ્યો છું, એટલે ખાસો એવું ડિટેલમાં સબ્જેક્ટ ભણાવીશ. અને કોઈ એવું ના વિચારતા કે સર હું જીપીસીબી નહીં આપવાનો તો હું ના ભણું તો ચાલશે? નહીં ચાલે ભાઈ. ક્લાસ 1-2 છે ને જીડબ્લ્યુએસએસબી 33 પોસ્ટ, હા, એના એકવાર પીવાયક્યુ જોજો. એન્વાયરમેન્ટના લેવલ વાળા છે. માર્કેટમાં જેટલા બી લોકો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ભણાવે છે ને, મને તો ખ્યાલ છે એમના કન્ટેન્ટથી ક્લાસ 2ના પીવાયક્યુ માંડ લાગે છે, 1-2 ના તો લાગતા જ નહીં. અને આ વિદ્યાર્થીઓની કોમન કમ્પ્લેન છે. અને એટલે જ અત્યારે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો સ્પેશિયલ કોર્સ બી અલગથી લોન્ચ કરવો પડ્યો, કારણ કે વિદ્યાર્થીઓની એ બી ડિમાન્ડ આવતી હતી કે સર ખાલી એન્વાયરમેન્ટ ભણવું છે તમારી જોડે. ઓલરેડી ભણેલા છે, જૂની બેચના વિદ્યાર્થીઓ છે મારા, ઓલરેડી એમણે એન્વાયરમેન્ટ બીજા કોઈ જોડેથી ભણેલું છે. શા માટે એમણે મને કીધું હશે? હા ભાઈ, એમને ખ્યાલ છે કે હર્ષિલ સરનો કન્ટેન્ટ હોય, હર્ષિલ સરનું ટીચિંગ હોય એટલે ઇન ડેપ્થ હોય, કંઈ છૂટે નહીં એમાં. યસ, હા, ટાઈમિંગ ઇવનિંગનો જ રાખીશું, ડોન્ટ વરી. ઓકે, એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે ક્લાસ 1-2ની એક્ઝામ હોય કે ક્લાસ 2ની હોય કે જીપીસીબી હોય, કોઈ બી એક્ઝામ હોય, આપણાથી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન લાગવો જોઈએ. આ આપણો ટાર્ગેટ છે. એના માટે જે કરવું પડશે બધું કરીશ હું મારા સાઈડથી. તમારે તમારા સાઈડથી કેટલું કરવાનું હું અહીંયા તમને લખી આપું એટલું. લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરવાના છે, પ્રોપર એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મેં આપી દીધી છે. આજે કદાચ તમે પ્રિન્ટ કરાવીને ના બેસી શક્યા હોય તો આવતીકાલના લેક્ચરમાં પ્રિન્ટ કરાવીને બેસવાનું છે. પ્રોપર એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ. યસ 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 નીલમબેન, યસ, પ્રોપર એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ પ્રિન્ટ આઉટ કરાવીને લેક્ચરમાં જે લખાવવામાં આવે એ લખવાનું છે. લેક્ચરમાં જે કંઈ પણ લખાવવામાં આવે એ લખવાનું છે. એના માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો દરેક ચેપ્ટર પછી તમારે 3 કે 4 પેજ, 5 પેજ, તમને જેટલા ઈચ્છા હોય એટલા, મિનિમમ 3 કે 4 રાખજો, બ્લેન્ક પેજીસ એડ કરાવવાના. જ્યારે તમે પ્રિન્ટ આઉટ કરાવીને એની સ્પાઇરલ કરાવો ને, તો સ્પાઇરલ કરાવતી વખતે એ ભાઈને કહેવાનું, ઝેરોક્સ વાળા ભાઈને, કે 2 ચેપ્ટરની વચ્ચે 3-4 પેજીસ મૂકી દે બ્લેન્ક. એ બ્લેન્ક પેજીસ કેમ જરૂર પડશે હું કહીશ કે બે આ વસ્તુ તમારા પાછળના બ્લેન્ક પેજમાં લખો. ઓકે, હા, ઓકે, પ્રિન્ટ જોડે છે, બહુ સરસ. જેની જોડે ના હોય એ પ્રિન્ટ કરાવી લેજો. ઓકે, ચલો બીજી વસ્તુ. એના પછી શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો રેગ્યુલર રિવિઝન. આજે હું જેટલું ભણાવું એટલું આજે ને આજે જ રિવિઝન કરી લેવાનું. એક વસ્તુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, રોજ 2 કલાક 2.5 કલાકનો લેક્ચર રહેશે. એ 2-2.5 કલાકના લેક્ચરમાં એટલું મસ્ત રીતે ભણાવીશ
અને એટલું પ્રો લેવલ ધ્યાન આપજો કે એના પછી માત્ર 15 થી 20 મિનિટ આપવી પડશે રિવિઝન માટે. આ મારી ગેરંટી. 15 થી 20 મિનિટ જ તમારી માંગુ છું રિવિઝન માટે, વધારે નથી માંગતો. પણ એ 15 થી 20 મિનિટ ક્યારે આપજો? લેક્ચર પત્યા પછી ડિનર બાકી હોય તો ડિનર કરીને તરત. જેટલું લેટ આપશો એટલું તમને નુકસાન છે, રાઈટ? જેટલું જલ્દી કરશો એટલો ઓછો ટાઈમ લેશે રિવિઝન. અન્ડરસ્ટુડ? આજે ગ્રુપમાં એડ થયો છું, પીડીએફ એડ કરાવી દેજો ને. કયા ગ્રુપમાં એડ થયા છો આજે? મેહુલ કુમારજી. તમારી બેચની જે પણ કોઈ ટેલિગ્રામ ચેનલ હશે, ગ્રુપ નહીં હોય ચેનલ હશે, એમાં પીડીએફ આવી ગઈ છે. ઓકે, કોઈ પણ પ્રકારનું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવતા નથી, બેચનું ટેલિગ્રામ ચેનલ બનાવીએ છીએ. ઓકે, ચલો. એના પછી દરેક ચેપ્ટર પછી CRPQ ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો મારા દ્વારા. ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવીશ, અથવા જાતે સોલ્વ કરવા આપીશ, તો એના પછી એનું ડાઉટ સોલ્વિંગ સેશન કરીશ. ઇન શોર્ટ, એવરી ચેપ્ટર પછી આપણે ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કરવાના છીએ. આ તમારે કરવાના છે. એના પછી પાંચમી વસ્તુ શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? એ પત્યા પછી તમારે એના PYQ સોલ્વ કરવાના છે. ઓકે, PYQ તમારે સોલ્વ કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. યસ, PYQ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ જે આપણે સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામોમાં પૂછાયેલા છે, એ PYQ તમારે સોલ્વ કરવાના છે. ઓકે, વિનર્સ બેચના વિદ્યાર્થીઓને તો આપણે PYQ બુક આપેલી જ છે. ઠીક છે? ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ છઠ્ઠી વાત શું કરવાની છે? દરેક ચેપ્ટરનો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ થશે, અને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ થાય એટલે એનું ડાઉટ સોલ્વિંગ સેશન બી થશે. ટેસ્ટ પત્યા પછી તરત. આપણે ભેગું નહીં કરવાનું. ઓકે, પણ ડાઉટ સોલ્વિંગ સેશન હું ક્યારે કરી શકીશ? જ્યારે તમે ટેસ્ટ આપશો તો. ડાઉટ સોલ્વિંગ સેશન હું ક્યારે કરી શકીશ? જ્યારે તમે ટેસ્ટ આપશો તો. એટલે ડાઉટ સોલ્વિંગ સેશન PYQ નું પણ થશે અને ડાઉટ સોલ્વિંગ સેશન CRPQ નું પણ થશે. પ્રો લેવલ ભણવાના છીએ આપણે આ સબ્જેક્ટ. આપણે આ સબ્જેક્ટ કેવો ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો? પ્રો લેવલ. બસ આટલું પતે, એના પછી છેલ્લે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપી દેજો. હવે આટલી વસ્તુ તો હું મારા સાઈડથી કરાવવાનો છું. આટલી વસ્તુ તો હું તમને મારા સાઈડથી કરાવવાનો છું. એના પછી બીજું શું? હા ભાઈ, એના પછી બીજું શું? તો જો ભાઈ, આપણા સૂર્યમંડળમાં ટોટલ કેટલા ગ્રહો છે? 9 ગ્રહો છે ને? હા, આપણે ગોતતા હોય એક સાહેબ મને આ ગ્રહ નડે છે ને પેલો ગ્રહ નડે છે. એકે ગ્રહ નહીં નડે તમારા સિલેક્શનમાં જો આ 9 વસ્તુઓ કરશો તો. કઈ 9 વસ્તુઓ જે હું કહેવા જઈ રહ્યો છું? 8મી અને 9મી. 8મી અને 9મી સેલ્ફ પ્રેક્ટિસ છે, ધ્યાન રાખજો. સેલ્ફ પ્રેક્ટિસ જાતે કરવાની રહેશે. બરાબર ને? ભગવાન બી એવા જ લોકોની મદદ કરે જે જાતે કંઈક એફર્ટ લગાવતો હોય. તો સેલ્ફ પ્રેક્ટિસ ઉપરની 7 વસ્તુ હું તમને કરાવીશ. 8મી અને 9મી વસ્તુ જાતે કરવાની રહેશે. હા, એમાં કોઈ ડાઉટ આવે તો હું ઊભો છું, હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ. શું છે આ 8મી અને 9મી વસ્તુ? 8મી વસ્તુ છે યુથ કોમ્પિટિશન ટાઈમ્સ. YCT બહુ ફેમસ છે. YCT AE ના 2 વોલ્યુમ છે, બુક સોલ્વ કરવાની છે. YCT AE યુથ કોમ્પિટિશન ટાઈમ. અને છેલ્લું છે UPSC ESC એન્જિનિયરિંગ સર્વિસીસના PYQ સોલ્વ કરવાના છે. એની પણ બુક આવે છે, IAS માસ્ટરની બુક આપણે લેવાની છે. અને કોઈને ખર્ચો ના કરવો હોય તો મારી જોડે સોફ્ટ કોપી છે. ઓકે, તમામ બેચીસના ટેલિગ્રામ ચેનલમાં આ મૂકી દઈશ. ડોન્ટ વરી ફોર ધેટ. બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? આ આપણા 9 ગ્રહો છે. જો આ 9 વસ્તુઓ કરશો તો એકે ગ્રહ તમને તમારી તૈયારીમાં નહીં નડે. આ મારી ગેરંટી. ગેટિંગ માય પોઈન્ટ? બોલો, મજા આવી ગઈ? બોલો, વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સબ્જેક્ટ કઈ રીતે ચાલવાનો છે? આવી રીતે તમારે ચાલવાનું છે દરેક ચેપ્ટરમાં. આ સબ્જેક્ટના દરેક ચેપ્ટરમાં તમારે આવી રીતે ચાલવાનું છે. બોલો, મજા આવી ગઈ કે નહીં? જલ્દીથી 2 વે કમ્યુનિકેશન રાખીશું ભાઈ. 2 વે કમ્યુનિકેશન રાખીશું માય ડિયર સ્ટુડન્ટ્સ.
યસ, ક્વિકલી ટેલ મી હાઉઝ ધ જોશ. જો ભાઈ મને જોશ દેખાવો જોઈએ, અને આ જોશ માત્ર આજે પહેલો દિવસ છે એટલે હાઈ હોય એવું ના થવું જોઈએ. સમજાય છે હું શું કહું છું? આજે એક દિવસનું એન્વાયરમેન્ટ જેટલું ભણાઈશ એનાથી કઈ તમારું સિલેક્શન નહીં થઈ જવાનું. ઘણા એવા મિસકન્સેપ્શનમાં હોય કે પહેલા દાડે આવી જાય મોઢું બતાવવા, અને બીજા દાડેથી રપુ ચક્કર, રેકોર્ડિંગ જોવા લાગે. રેકોર્ડિંગ જોવામાં નુકસાન તમારું જ છે, મારું કઈ નહીં. રાઈટ? ફી તો તમે પૂરેપૂરી ભરી દીધી છે. હવે ચાહે લાઈવ જોવો કે રેકોર્ડિંગ જોવો, મને તો કોઈ ફરક નહીં પડવાનો. પણ હા, મને એ ફરક પડે છે કે તમારું સિલેક્શન અટકે છે રેકોર્ડિંગ જોવાથી. સમજાય છે? એટલે હું આટલી બૂમો પાડું છું કે લાઈવ જ અટેન્ડ કરજો. ચલો, અન્ડરસ્ટુડ ટિલ નાઉ? ચલો હવે વાત કરીએ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના ઇન્ડેક્સ તરફ અગર નજર નાખીએ, આ આખો જે સબ્જેક્ટ છે એની ઇન્ડેક્સ તરફ નજર નાખીએ થોડીક. ઓકે, યસ યસ યસ, એના ઇન્ડેક્સ તરફ થોડીક નજર નાખીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે આખો સબ્જેક્ટ છે એ ટોટલ 4 મોડ્યુલમાં ડિવાઇડેડ છે. જોઈ શકો છો ટોટલ કેટલા મોડ્યુલમાં ડિવાઇડેડ છે વિદ્યાર્થી મિત્રો? 4 મોડ્યુલમાં ડિવાઇડેડ છે આખો સબ્જેક્ટ. ઓકે, અને આટલામાંથી તમને હિન્ટ આવી જવી જોઈએ કે આ સબ્જેક્ટ કેટલો મોટો છે. 4 તો મોડ્યુલ છે. ઓકે, 4 તો મોડ્યુલ છે. હવે મહેરબાની કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોને નોન ટેકનિકલ ડાઉટ્સ હોય, ભણવાના રિલેટેડ સિવાયના પ્રશ્નો હોય, એ લેક્ચરના અંત સુધી વેઇટ કરો. લેક્ચરના અંતમાં તમારા જે પણ કોઈ પ્રશ્નો છે એ હું લઈ લઈશ. સો ડોન્ટ વરી ફોર ધીસ. જો ચાલુ થઈ ગયા, સાહેબ આ નોટ્સ ક્યાંથી મળશે, આ ક્યાંથી મળશે? અલ્યા ભાઈ, લેક્ચર અટેન્ડ કરી લે ને અત્યારે તો હાલ ને હાલ તો હું તને નોટ્સ આપી દઈશ ને તું પ્રિન્ટ આઉટ કરીને આવી જઈશ એવું તો છે નહીં. સો અત્યારે કન્ટેન્ટ ઉપર ફોકસ કરો. લેક્ચરના અંતમાં તમારા જે પણ કોઈ આવા નોન ટેકનિકલ પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ જશે. ઓકે, સો નીલમબેન, મૌલિકભાઈ, તમારું નિરાકરણ અંતમાં કરી દઈએ. ચલો, ઇન્ડેક્સની વાત કરું. સૌથી પહેલો મોડ્યુલ છે વોટર સપ્લાય એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. ઓકે, અને પહેલા તો દિમાગમાં આ બે શબ્દો ક્લિયર કરી લો. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અલગ વસ્તુ છે, એન્વાયરમેન્ટલ સાયન્સ અલગ વસ્તુ છે. એટલે આપણે જે પહેલા સ્કૂલમાં હતા, સ્કૂલિંગમાં, ત્યારે જે પર્યાવરણ ભણતા હતા ને, ગુજરાતી વાળા કનેક્ટ કરી શકશે, એ પર્યાવરણ તમારું એન્વાયરમેન્ટલ સાયન્સ હતું. આ સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. હા, જીપીસીબી ના સિલેબસમાં એન્વાયરમેન્ટલ સાયન્સ પણ છે. એ ટોપિક્સ તમારા જય સર લેશે લેજિસ્લેશનની સાથે સાથે. ઓકે, એન્વાયરમેન્ટલ સાયન્સ, ઈએસ, પર્યાવરણ. હું તમને અહીંયા ભણાવીશ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એટલે કે એન્વાયરમેન્ટ ને પર્યાવરણને એન્જિનિયરિંગની દ્રષ્ટિથી જોઈશું આપણે. અને જેવું વાત એન્જિનિયરિંગની આવે એટલે ગણતરી આવે, ન્યુમેરિકલ્સ આવે. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? એનાલિસિસ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે આખું, એ 4 મોડ્યુલમાં ડિવાઇડેડ છે. એમાં પહેલું છે વોટર સપ્લાય એન્જિનિયરિંગ, એટલે એમાં આપણે ચોખ્ખું પાણી કમ્યુનિટી સુધી પહોંચાડવાનું છે. ઓકે, હવે એક પહેલો શબ્દ ક્લિયર કરો અહીંયા, કમ્યુનિટી. આ શબ્દ હું આખા સબ્જેક્ટમાં મિનિમમ 1000 વાર બોલવાનો છું, એટલે ક્લિયર કરી દો, કમ્યુનિટી. જેવો અહીંયા કમ્યુનિટી બોલ્યો એટલે ઘણાએ ચાલુ કરી નાખ્યું સમજવાનું પોતાની રીતે. હું સાહેબ હિન્દુ મુસ્લિમની વાતો કરે છે. એટલે આ હિન્દુ મુસ્લિમ નહીં, કમ્યુનિટી એટલે. કમ્યુનિટી એટલે આ સબ્જેક્ટમાં એવું કહેવા માંગે છે કે તમે જે પર્ટિક્યુલર એરિયાના લોકો માટે રો વોટર સ્કીમ, આ શબ્દ બી તમે ક્લિયર કરી દો, રો વોટર સ્કીમ. અને હું ઘણી વાર શોર્ટમાં RWS લખીશ તો નવું ના લાગવું જોઈએ. રો વોટર સ્કીમ એટલે ભાઈ જે પણ કોઈ એરિયાના લોકો છે, પોપ્યુલેશન છે, એને એના જે પણ કોઈ રેગ્યુલર યુઝિસ છે એના માટે ચોખ્ખું પાણી પહોંચાડવા માટે જે સ્કીમ, જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને રો વોટર સ્કીમ કહેવાય.
તો જે પર્ટિક્યુલર એરિયાના લોકો માટે તમે આ રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો એ લોકોને કમ્યુનિટી કહેવાય. અન્ડરસ્ટુડ? એક એક્ઝામ્પલ લઈ લઈએ. મહેસાણા સિટી હો, ડિસ્ટ્રિક્ટ નહીં, સિટી. મહેસાણા સિટીના લોકોને ચોખ્ખું પાણી પહોંચાડવા માટે જે હું સ્કીમ બનાવીશ એને રો વોટર સ્કીમ કહેવાશે. અને એ રો વોટર સ્કીમ માટે કમ્યુનિટી તરીકે રહેશે મહેસાણા સિટીના લોકો. અન્ડરસ્ટુડ? ગાંધીનગરની વાત કરી લો. ગાંધીનગરનો એક એરિયા છે કુડાસણ. તો કુડાસણના લોકોને પાણી મારે પહોંચાડવાનું છે, તો કુડાસણ મારા માટે કમ્યુનિટી થશે, કુડાસણના લોકો. અન્ડરસ્ટુડ? એક્ઝામ્પલ આપી દીધું. ઓકે, યસ, એ પર્ટિક્યુલર એરિયાના પોપ્યુલેશનને કમ્યુનિટી કહેવાય. અન્ડરસ્ટુડ? ઓકે. સો આપણો જે પહેલો મોડ્યુલ છે વોટર સપ્લાય એન્જિનિયરિંગ, એટલે આપણે એમને પાણી પહોંચાડવાનું છે એની વાતો આખા મોડ્યુલમાં થવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કમ્યુનિટી એટલે હવે ક્લિયર ને, કોઈ પણ એક પર્ટિક્યુલર એરિયાના લોકો, મારે કોઈ પણ કમ્યુનિટીને પાણી પહોંચાડવું છે એના માટે મારે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવી છે. રાઈટ? તો મને એ લોકોની વોટર ડિમાન્ડ ખબર હોવી જોઈએ. એટલે પહેલું ચેપ્ટર છે કે એમને કેટલું પાણી જોઈએ છે. યસ ઓર નો? મને એની ડિમાન્ડ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા, તો પહેલી વસ્તુ આવશે વોટર ડિમાન્ડ. ચલો, બીજી વસ્તુ શું આવશે? બીજું આવશે વોટર ક્વોલિટી પેરામીટર. આ ક્યાંથી આવી ગયું? તો દરેક વસ્તુ પાછળનું રીઝન છે, સમજાવું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ એક પર્ટિક્યુલર એરિયાના લોકોને, જેને આપણે કમ્યુનિટી કહીએ છીએ, એને પાણી પહોંચાડવું છે. તો એ પાણી તમે ક્યાંથી લાવશો એમને પહોંચાડવા માટેનું? ચલો જલ્દીથી બધા મને કહેશે એ પાણી ક્યાંથી લાવશો? ચલો ફટાફટ. પાણી ક્યાંથી લાવશો? બોલો જલ્દીથી. પાણી ક્યાંથી લાવશો એમને પાણી આપવા માટે? રિઝર્વોયર જવાબ આવી રહ્યા છે. વોટર બોડીઝ. બીજું તો સોર્સિસ ઓફ વોટર. કયા સોર્સિસ છે આપણી જોડે પાણીના? ડુ યુ નો? પહેલો સોર્સ સરફેસ વોટર. સરફેસ વોટરમાં કોણ આવે? એ જ બધી વસ્તુ. તળાવો, નેચરલ સ્ટ્રીમ્સમાં તમારી નદી, ઝરણા બધું આવી ગયું. નદી, રાઈટ, ઝરણા, નેચરલ સ્ટ્રીમ્સ બધી આવી ગઈ. એના પછી બીજું શું આવે? રિઝર્વોયર કહી શકો. ઓકે. અને ઇન સમ કેસ તમે દરિયાનું પાણી તમને ખબર છે કે ડાયરેક્ટલી યુઝમાં ના લઈ શકાય. ઓકે, યસ. તો આ વાત થઈ સરફેસ વોટર, સરફેસ સોર્સ ઓફ વોટર બી બોલાય આને શું બોલાય? સરફેસ સોર્સ ઓફ વોટર પણ બોલાય વિદ્યાર્થી મિત્રો. આને સરફેસ સોર્સ ઓફ વોટર પણ બોલાય. ઓકે, ચલો બીજું સબસર્ફેસ સોર્સ. બોલો સબસર્ફેસ સોર્સ શું છે? સબસર્ફેસ સોર્સ ઓફ વોટર કોણ છે? બોલો, સબસર્ફેસ સોર્સ ઓફ વોટર કોણ છે વિદ્યાર્થી મિત્રો? સબસર્ફેસ સોર્સ ઓફ વોટર કોણ છે વિદ્યાર્થી મિત્રો? ગ્રાઉન્ડ વોટર. જે તમને ખબર છે અત્યારે ઇન્ડિયામાં ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, ખતમ થઈ રહ્યું છે, અને અમુક સિટીમાં તો ઝીરો થઈ જ ગયું છે. ઓકે, ગ્રાઉન્ડ વોટર. યસ, ગ્રાઉન્ડ વોટર. ત્રીજો સોર્સ મને કોઈ કહેશે? થર્ડ સોર્સ કોઈ મને કહેશે? જલ્દીથી. મેક ધ સેશન ઇન્ટરેક્ટિવ. મજા આવશે. જેટલું સેશન ઇન્ટરેક્ટિવ રાખો એટલી તમને મજા આવશે. ચલો બોલો. સબસર્ફેસ સોર્સ ઓફ વોટર, સરફેસ સોર્સ ઓફ વોટર. હા, પ્રેસિપિટેશન. બહુ સરસ. પ્રેસિપિટેશન.
એટલે આપણો વરસાદ. ઓકે, આ 3. ચલો, ખૂબ સરસ. હવે હું તમને શું કહું કે તમને સોર્સ ઓફ વોટર ખબર પડી ગયા. યા તો તમે સરફેસ ઉપરથી પાણી લઈ લો, યા તો તમે અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર બહાર કાઢીને આપો, અને ત્રીજું વરસાદનું જે પાણી આવે છે એ સ્ટોર કરીને પછી કમ્યુનિટી સુધી પહોંચાડો. પણ મારો પ્રશ્ન એ છે કે તમારે કમ્યુનિટીને પાણી પહોંચાડવું કેમ છે? પહેલા તો મને એમ કહો. ઓકે, કમ્યુનિટીને પાણી પહોંચાડવું કેમ છે? ચલો, થેન્ક યુ સો મચ વીર, થેન્ક યુ સો મચ. હા, લગભગ 2 વર્ષ પછી સર તમને લાઈવ લેક્ચરમાં જોયા, મજા આવે છે. ચલો, સરસ. તમારે એમને પાણી પહોંચાડવું કેમ છે કમ્યુનિટીને? બોલો, તમને એવો શું શોખ ચડ્યો છે કે એ કમ્યુનિટીને તમે પાણી પહોંચાડો? તો એ કમ્યુનિટીની જે પણ કોઈ રિક્વાયરમેન્ટ્સ છે, નાહવું, ધોવું, પીવાનું પાણી, ખાવા બનાવવા માટેનું પાણી, કપડાં ધોવા માટેનું પાણી, ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રી માટેનું પાણી, વોટ એવર, આ જેટલી પણ એમની રેગ્યુલર ડેઇલી એક્ટિવિટીઝ છે એ ડેઇલી એક્ટિવિટીઝમાં પાણી અગત્યનો ભાગ ભજવે છે. એના માટે તમારે એમને પાણી પહોંચાડવું છે. અન્ડરસ્ટુડ? ભાઈ, તમારે એને કેવું પાણી પહોંચાડવું પડશે? જેમ કે એક એક્ઝામ્પલ આપું કે કપડાં ધોવા માટે કેવું પાણી હોવું જોઈએ? સપોઝ કે તમે કપડાં ધોવા બેઠા છો અને હું તમને કપડાં ધોવા માટે રંગીન પાણી આપું તો તમે ધોશો? રંગીન પાણી આપું તો તમે ધોશો? નહીં ધોવો. પછી એક થોડોક ટેકનિકલ હાઈ લેવલનો શબ્દ વાપરી દઉં, એ હાલ નહીં ખબર પડે, 5-6 દિવસ પછી ખબર પડશે કે કપડાં ધોવા માટે પાણી કેવું હોવું જોઈએ? ઓછી હાર્ડનેસ વાળું, એટલે સોફ્ટ પાણી હોવું જોઈએ. એનું કારણ કહીશ. અને તમે ભણેલા બી હશો નાના હતા ત્યારે કે હાર્ડ પાણી હોય તો સાબુ વધારે વપરાય, કારણ કે હાર્ડ પાણી સાબુ જોડે પ્રક્રિયા કરી અને જે પેલો ઘોઘ ડેવલપ થાય છે, ફીણ, એ ફીણ ઓછી ડેવલપ કરે છે જો પાણી હાર્ડ હોય તો. એ બધા કારણો છે, બહુ ડિટેલમાં હાલ નહીં જવું, ઓલરેડી ભણવાનું છે. એક એક્ઝામ્પલ લીધું કે જો પાણી બહુ હાર્ડ હોય, હાર્ડનેસ વધારે હોય પાણીની, તો સોપ કન્ઝમ્પશન વધારે થાય, સાબુ વધારે વપરાય. એક નાનું એવું એક્ઝામ્પલ લીધું. પછી તમે પીવાનું પાણી આવે, બરાબર, એ પીવાના પાણીમાં ફોતરા ઉડતા હોય. ફોતરા એટલે ખબર પડે ને, સસ્પેન્ડેડ સોલિડ્સ. તો કઈ કામનું ખરી? તો આ બધી રો વોટર સ્કીમો બનાવવાનો કોઈ મતલબ ખરી? RWS બનાવવાનો? કહેવાનો મતલબ કે ખાલી પાણી નથી પહોંચાડવાનું વિદ્યાર્થી મિત્રો. તમારે ખાલી પાણી નથી પહોંચાડવાનું, એને જે ક્વોલિટીનું પાણી જોઈએ છે એ ક્વોલિટીનું પાણી પહોંચાડવાનું છે. અન્ડરસ્ટુડ? અન્ડરસ્ટુડ? એને જે ક્વોલિટીનું પાણી જોઈએ એ ક્વોલિટીનું પાણી પહોંચાડવાનું છે. અન્ડરસ્ટુડ માય ડિયર સ્ટુડન્ટ્સ? ઓકે, તો હવે હું તમને એક ટર્મિનોલોજી ભણાવું. વિદ્યાર્થી મિત્રો, અને એ ટર્મિનોલોજીનું નામ છે રો વોટર. અને એ ટર્મિનોલોજીનું નામ છે વિદ્યાર્થી મિત્રો રો વોટર. કોઈ મને કહેશે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ રો વોટર? રો વોટરની ડેફિનેશન શું માય ડિયર સ્ટુડન્ટ્સ? વોટ ઇઝ રો વોટર? તો રો વોટર એટલે એવું પાણી કે જે પાણી ઉપર આર્ટિફિશિયલી કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી. ગલત. જો બધા ખોટો શબ્દ બોલવાનું ચાલુ કરી નાખ્યો. જો મજા કરાવું. આવો જ MCQ પૂછાશે અને ખોટો આન્સર લખીને આવશો. બધાએ લખવાનું ચાલુ કરી નાખ્યું. અનટ્રીટેડ વોટર. ગલત વાત. પ્રૂવ કરીને બતાવું કે ટ્રીટમેન્ટ થયેલી હોય તો એને રો વોટર કહેવાશે. મેં જે શબ્દ વાપર્યો એ શબ્દ બોલવાનો હતો. ફરીથી, રો વોટર એટલે એવું વોટર, ઇટ ઇઝ ધી વોટર which is not treated artificially. કોઈ ટ્રીટમેન્ટ નથી કરી, આપણે નથી કરી, મેં નથી કરી, તમે નથી કરી, માણસે નથી કરી. આર્ટિફિશિયલી ટ્રીટમેન્ટ નથી થઈ એવા પાણીને રો વોટર કહેવાય. પણ તમે એવું ના કહી શકો કે એ પાણી પર ટ્રીટમેન્ટ થઈ જ નહીં હોય. નેચરલ ટ્રીટમેન્ટ થઈ હશે તો એને રો વોટર કહેવાશે. એટલે અનટ્રીટેડ વોટર ખાલી આવું બોલવું એ ખોટું છે. રો વોટર એટલે અનટ્રીટેડ વોટર એવું ના કહેવાય.
રો વોટર એટલે આર્ટિફિશિયલી અનટ્રીટેડ વોટર કહેવાય. ઓકે, સો ઇટ ઇઝ ધી વોટર which is not treated artificially. બોલો, હમણાં કરિયર ખતમ થઈ જાત ને? મજા આવી? હા, હવે તમને એવું થાય કે સાહેબ માણસ ટ્રીટમેન્ટ નહીં કરતો, માણસ ટ્રીટમેન્ટ નહીં કરતો તો કુદરત એને ટ્રીટમેન્ટ કરીને મોકલશે? હા, બતાવું. જો તમે જેટલા બી સોર્સ ઓફ વોટર લખ્યા ને, જેમ કે તમે શું લખ્યું, સરફેસ સોર્સ ઓફ વોટર, તો આ જે સરફેસ સોર્સ ઓફ વોટર છે, રાઈટ, એમાં બી ટ્રીટમેન્ટ થઈ જાય છે. બોલો, સરફેસ સોર્સ ઓફ વોટરમાં શું ટ્રીટમેન્ટ થયેલી હશે? બોલો, કોઈ મને કહેશે? સરફેસ સોર્સ ઓફ વોટરમાં કઈ ટ્રીટમેન્ટ થયેલી હશે? બોલો. સરફેસ સોર્સ ઓફ વોટરમાંથી તમે જે પાણી લાવો છો એના ઉપર નેચરલી કઈ ટ્રીટમેન્ટ થઈ હશે? બોલો, નેચરલી. જો અહીંયા લખું છું, નેચરલ ટ્રીટમેન્ટ અને સામે સોર્સ ઓફ વોટર. અને અહીંયા સોર્સ ઓફ વોટર. તમને બતાવું, પ્રૂવ કરીને બતાવું. અને આવી નાની નાની વસ્તુઓમાંથી જ એમસીક્યુ પૂછાશે, એટલે તમને લેવલ ઓફ કન્ટેન્ટ ખબર પડી જશે પહેલા જ લેક્ચરમાં કે સાહેબ કયા લેવલની મજા કરાવવાના છે આખા સબ્જેક્ટમાં. બોલો, સરફેસ વોટર, બોલો કઈ ટ્રીટમેન્ટ થઈ હોય? અલ્યા સેડિમેન્ટેશન થયેલું હોય. સેડિમેન્ટેશન ના થયેલું હોય, સેડિમેન્ટેશન એટલે શું? સસ્પેન્ડેડ સોલિડ્સનું સેટલ થઈ જવું, સેડિમેન્ટ્સ સેટલ ડાઉન થઈ ગયા હોય. તમે આવું નથી જોયેલું? હે, નદીઓ વહેતી હોય અને એમાં નીચે એમના બેડ ઉપર પેલા થર જામી જાય. આપણા રિઝર્વોયરમાં ડેમની પાછળ નહીં આપણે સિલ્ટિંગ કાઢવું પડતું? સિલ્ટિંગ થાય છે એને અમુક વર્ષે નહીં કાઢવું પડતું, તો એ શું છે? સેડિમેન્ટેશન પ્રોસેસ છે. યસ ઓર નો? હા, યસ, એક્ઝેક્ટલી. સેડિમેન્ટેશન નેચરલી થયેલું હોય, જે તમે સરફેસ સોર્સ ઓફ વોટર લાવો છો એને. યસ, ખાલી સેડિમેન્ટેશન થયેલું હોય, ખાલી સેડિમેન્ટેશન સરફેસ વાળું. અચ્છા, બીજું, સબસર્ફેસ વાળા પાણીનું શું થયેલું હોય? હા, સબસર્ફેસ વાળા પાણીનું શું થયેલું હોય? લ્યા બોલો, સબસર્ફેસ વોટરનું શું થયેલું હોય? કુદરતી રીતે ફિલ્ટ્રેશન થયેલું હોય. શું થયેલું હોય? ફિલ્ટ્રેશન. કઈ રીતે? બોલો, સબસર્ફેસ એટલે ગ્રાઉન્ડ વોટરને કાઢશો ક્યાંથી? સોઇલમાંથી જ કાઢશો. તો જ્યારે તમે એને સોઇલમાંથી કાઢીને લઈને આવો છો ત્યારે જે તમારી સોઇલ છે એ ફિલ્ટર તરીકે એક્ટ કરે છે, ઇમ્પ્યોરિટીઝ એના વોઇડ્સમાં પકડી રાખે છે, એટલે તમને જે પાણી મળે છે ફિલ્ટર થયેલું મળે છે. આઈ મજા? તો બોલો, આ સરફેસ સોર્સ ઓફ વોટરથી તમે જે પાણી લાવશો એને રો વોટર નહીં કહો? કહેશો ને? અચ્છા, એના ઉપર ટ્રીટમેન્ટ થઈ કે ના થઈ? થઈ ને. તો પછી કઈ રીતે એવું કહી શકાય કે રો વોટર ઇઝ અનટ્રીટેડ વોટર? આવા શબ્દોની માયાજાળમાં યુપીએસસી ઈએસસી ના ક્વેશ્ચન તમને ફસાવશે. સમજણ પડી? આવા શબ્દોની માયાજાળમાં યુપીએસસી ઈએસસી ના ક્વેશ્ચન્સ તમને ફસાવશે. એટલે મહેરબાની કરીને કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો, મજા આવશે, ફીલ કરાઈશ. સરફેસ વોટર. ચલો, લાસ્ટ, પ્રેસિપિટેશન. બોલો, પ્રેસિપિટેશન વાળું પાણી, વરસાદનું જે પાણી આવ્યું છે એના ઉપર નેચરલી કઈ ટ્રીટમેન્ટ થયેલી છે? બોલો, એના ઉપર નેચરલી કઈ ટ્રીટમેન્ટ થયેલી છે માય ડિયર સ્ટુડન્ટ્સ? એના ઉપર નેચરલી કઈ ટ્રીટમેન્ટ થયેલી છે માય ડિયર સ્ટુડન્ટ્સ? એરેશન. યસ, શું થયેલું છે? એરેશન. હવે ઘણા કહે સાહેબ એરેશન એટલે શું? બહુ ડિટેલમાં આવવાનું છે આગળ, પણ જસ્ટ અહીંયા બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. એરેશન એટલે તમારું જે પાણી છે એમાં જો ઓક્સિજનની કમી હોય તો એમાં ડિઝોલ્વ ઓક્સિજન વધારવો. ડિઝોલ્વ ઓક્સિજનને શોર્ટમાં કહેવાય ડીઓ. ડિઝોલ્વ ઓક્સિજન વધારવાથી શું થાય? ટેસ્ટ સારો થાય. ઓકે, ટેસ્ટ સારો થાય, આપણને પાણી ભાવે. ઓકે, યસ. એટલે જે વરસાદનું જે પાણી છે એના ઉપર નેચરલી એરેશન થયેલું હોય. કઈ રીતે?
એટલે સિમ્પલ વસ્તુ છે. વરસાદનું પાણી હવામાંથી જ આવવાનું છે. યસ ઓર નો? હવામાં આટલો ભરપૂર ઓક્સિજન છે, એ ઓક્સિજન પાણીની અંદર ડિઝોલ્વ થતો જશે. યસ ઓર નો? અચ્છા, આ ઓક્સિજન પાણીની અંદર ડિઝોલ્વ થવાથી બીજો ફાયદો શું થાય ખબર છે? જે ખરાબ કોઈ ગેસીસ હોય ને અંદર, ડિઝોલ્વ ગેસીસ ખરાબ, કે જેના લીધે સ્મેલ ખરાબ આવે, નુકસાનકારક હોય, એ ડિઝોલ્વ ગેસીસનું શું થઈ જાય? ઓક્સિડેશન. એ ડિઝોલ્વ ગેસીસોનું શું થઈ જાય? ઓક્સિડેશન. એટલે પાણીમાંથી દૂર થઈ જાય. એટલે એરેશનથી બે ફાયદા થાય. ઓક્સિજન એન્ટર થાય પાણીમાં અને ખરાબ ડિઝોલ્વ ગેસીસો રિમૂવ થાય, એટલે એમનું ઓક્સિડેશન થાય. આને એરેશન કહેવાય. એકદમ શોર્ટમાં કીધું છે, બાકી ડિટેલમાં આવશે ત્રીજા ચેપ્ટરમાં. ડોન્ટ વરી. મજા આવી? તો મારો કહેવાનો મતલબ એમ હતો કે રો વોટર એટલે અનટ્રીટેડ વોટર. આવું નહીં બોલવાનું. રો વોટર એટલે આર્ટિફિશિયલી અનટ્રીટેડ વોટર બોલશો તો ચાલશે. માણસે કોઈ એના ઉપર ટ્રીટમેન્ટ નથી કરી, પણ એનો મતલબ એવો નહીં કે એના ઉપર ટ્રીટમેન્ટ નથી થઈ. કુદરતે તો કરી છે ને. આ 3 ટ્રીટમેન્ટો છે. ત્રીજા ચેપ્ટરમાં ભણશો. ત્રીજા ચેપ્ટરમાં ભણશો કે આ 3 ટ્રીટમેન્ટો છે. બોલો, મજા આવી? આ 3 ટ્રીટમેન્ટ પ્રોસેસ છે. आई मजा? How was your experience? Quickly tell me in the chat section, my dear students. How was your experience? Quickly tell me in the chat section, my dear students. મજા આવે છે? ખબર પડે છે? તો હજુ હું તો અહીંયા જ ઊભો છું. મારો પ્રશ્ન એ છે કે મને પહેલા વોટર ડિમાન્ડ ખબર પડી ગઈ પહેલા ચેપ્ટરમાં. તો પછી આ બધી વસ્તુ કેમ હું જાણું છું? વોટર ક્વોલિટીઝ કેમ જાણું છું? તો વોટર ક્વોલિટીઝ એટલા માટે જાણું છું કે મારે આ જે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવાની છે, RWS, એ અમુક કમ્યુનિટીને એની રેગ્યુલર ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરવા માટે પાણી પહોંચાડવાનું છે. પાણી પહોંચાડવાનું છે. હવે પાણી એક સર્ટેન ક્વોલિટીનું પહોંચાડવાનું છે. પાણી કેવું પહોંચાડવાનું છે? એક સર્ટેન ક્વોલિટીનું પહોંચાડવાનું છે. એ ક્વોલિટીનું પાણી મારે એને પહોંચાડવું છે, તો પહેલાં તો હું એને પાણી પહોંચાડવા માટે જે સોર્સિસોમાંથી પાણી લાવ્યો છું, આઈધર સરફેસ સોર્સમાંથી લાવ્યો છું, યા સબ સરફેસ સોર્સમાંથી લાવ્યો છું, યા વરસાદ એટલે પ્રેસિપિટેશનમાંથી લાવ્યો છું, તો એ પાણીની પહેલાં મારે ક્વોલિટી જાણવી પડશે. એ પાણીમાં કેવી કેવી ક્વોલિટીઝ છે મને ખબર હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? અને એના માટે છે ચેપ્ટર નંબર 2, વોટર ક્વોલિટી પેરામીટર્સ. ભાઈ, ચેટ સેક્શનમાં જવાબ નહીં આવ્યો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? આટલો જોરદાર એફર્ટ લગાવીને આટલું જોરદાર કન્ટેન્ટ આપણે ડિલિવર કરી રહ્યા છીએ, તો ચેટ સેક્શનમાં જવાબ આવવો જોઈએ, રાઈટ? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? તો મેં એ પાણીની ક્વોલિટીઝ ચેક કરવાનું છું ચેપ્ટર નંબર 2માં. ઓકે, હવે પાણીની ક્વોલિટી ચેક થઈ ગઈ ચેપ્ટર નંબર 2માં. પછી પ્રશ્ન એ આવે કે તો સીધું પછી પાણી આપી દો ને. વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સીધું ચેપ્ટર નંબર 4 આવવું જોઈએ ને. આ બધા કેમ ચેપ્ટર આવે છે વચ્ચે? ત્રીજું ચેપ્ટર કેમ આવે છે? વાય ધ થર્ડ ચેપ્ટર? વાય ધ થર્ડ ચેપ્ટર? ટ્રીટમેન્ટ કેમ? તો હમણાં તો વાત થઈ કે મારે કમ્યુનિટીને પાણી એક સર્ટેન ક્વોલિટીનું આપવાનું છે. શું આપવાનું છે? સર્ટેન ક્વોલિટી. સર્ટેન ક્વોલિટી. જેવું તેવું પાણી નહીં આપી દેવાનું ઉઠાઈને. યસ ઓર નો? હા, તમે જ વિચારો તો. સરકાર તમને ગમે એવું પાણી આવે તો આપણે પાણી આપે તો કેવો હોબાળો કરીએ છીએ? હે ભાઈ, સરકાર આપણને ગમે તેવું પાણી આપે તો કેવો હોબાળો કરીએ છીએ? હવે એ વિચારો કે સરકાર બીજું કોઈ નહીં, આપણે જ લોકો બનવાના છીએ ફ્યુચરમાં. જીપીસીબી, હા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તમે એઝ અ આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર જશો, ઇરિગેશનમાં તમે એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર જશો, તમારે આપવાનું છે પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનોને. જીપીસીબીમાં હશો તો તમારે ધ્યાન રાખવાનું છે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, પ્રોપર એમાં ટ્રીટમેન્ટ થાય છે કે નહીં, ટ્રીટમેન્ટ થયા પછીની જે ક્વોલિટી વોટરની જે છે એ ક્રાઇટેરિયા પ્રમાણે છે કે નહીં. હવે જે અત્યારે આપણે સરકારને ગાળો આપીએ છીએ, સરકાર બોલીએ છીએ, હવે આપણે ત્યાં જવાના છીએ. Now we are going to be the part of a government. Yes or no? હા, તો કહેવાનો મતલબ એ છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે મારે જે સર્ટેન ક્વોલિટી વાળું પાણી પહોંચાડવાનું છે, એ ક્વોલિટી મારા આ સોર્સિસમાંથી લાયેલા પાણીમાં જો નહીં હોય, અથવા અમુક વાર એવું થાય વધારે પડતી હોય. જો ભાઈ, બે કેસ છે.
અમુક વાર એવું હોય ક્વોલિટી હોય જ નહીં તો એ ડેવલપ કરાવડાવવી પડે, અને અમુક વાર ક્વોલિટી વધારે પડતી હોય તો ઓછી કરવી પડે. સો અમુક ક્વોલિટી રિમૂવ કરવી પડશે, અમુક ક્વોલિટી એડ કરવી પડશે, એને ટ્રીટમેન્ટ કહેવાય. અને ટ્રીટમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન કર્યા પહેલા કરવું જરૂરી છે લ્યા. સમજાય છે? એટલે ચેપ્ટરની સિક્વન્સ જો પ્રોપરલી બનાવેલી છે. એવું ના કરાય સાહેબ હું પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરી નાખું પછી જઈને ટ્રીટ કરીશ. ક્યાં જઈને ટ્રીટ કરીશ? પછી ડિસ્ટ્રીબ્યુટ તો થઈ ગયું, પછી ક્યાં જઈને ટ્રીટ કરીશ? સમજાય છે? ગેટિંગ માય પોઈન્ટ? ઓકે. સો કહેવાનો મતલબ એ છે કે પહેલા મારે વોટરની ટ્રીટમેન્ટ કરવી પડશે, અને એટલા માટે ટ્રીટમેન્ટ કર્યા પહેલા એ વોટરની ક્વોલિટી જાણી લીધી સેકન્ડ ચેપ્ટરમાં. અને ક્વોલિટી જાણ્યા પછી મને એ ખબર પડી, શું ખબર પડી? કે આનામાં આટલી આટલી ક્વોલિટીઓ છે. તો હવે હું એ નક્કી કરીશ કે કઈ ક્વોલિટી એનામાં એડ કરવી ને કઈ રિમૂવ કરવી. બસ એ ક્વોલિટીઝ એડ કરવી અને રિમૂવ કરવી એને કહેવાય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટમાં કોઈ રોકેટ સાયન્સ નથી. પાણીમાં રહેલી ક્વોલિટીઝમાંથી અમુક ક્વોલિટી રિમૂવ કરવી અને અમુક ક્વોલિટી જેનામાં નથી એડ કરવી એને કહેવાય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ કર્યા પછી હું ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશ. અહીંયા આપણું પહેલું મોડ્યુલ પૂરું થાય. બોલો ક્લિયર? હવે આગળ વધીએ આ જ મોડ્યુલમાં. આગળ ઇન્ડેક્સ નહીં સમજાવતો. કેમ નહીં સમજાવતો? નહીં તો ઘણા લાગશે 8:30 સુધી આને ઇન્ડેક્સ જ સમજાય અને ઉપરથી સમજાવતા મને આવડતું નહીં. હવે આગળની ઇન્ડેક્સ નથી સમજાવતો, પહેલા આટલું ભણાવી દઉં એટલે 4 ચેપ્ટર. નહીં તો ઘણાને એવું લાગશે કે પહેલા દાડે આને ઇન્ડેક્સ જ સમજાય. ઓકે, ચલો તો આગળ વધીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની અંદર 3 ભાગ પડે છે મેઇનલી. એક છે રો વોટર એન્જિનિયરિંગ, જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, પહેલું મોડ્યુલ. બીજું છે વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, જે બીજો મોડ્યુલ છે. અને ત્રીજો અને ચોથો મોડ્યુલ છે સોલિડ વેસ્ટ અને એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. રો વોટર એન્જિનિયરિંગ આપણું પહેલું મોડ્યુલ. આપણું પહેલું મોડ્યુલ. ઓકે, રો વોટર એન્જિનિયરિંગ. કયા કયા સોર્સિસ હોય? 3 સોર્સિસ હોય. હા, હવે મને ખબર પડી કે આ સિસોદિયાના જવાબો કેમ આવતા હતા. આ તો લખેલું છે અંદર. સિસોદિયા અહીંથી જોઈને તો જવાબ આલતો હતો, હે ને સિસોદિયા? હા, 3 સોર્સિસ કયા? તો કે સાહેબ સરફેસ, સબસરફેસ અને પ્રેસિપિટેશન. અને એમની એ ટ્રીટમેન્ટ થયેલી છે સાહેબ. તો કે સરફેસની થયેલી છે સેડિમેન્ટેશન નેચરલી, સબસરફેસની થયેલી છે ફિલ્ટ્રેશન નેચરલી, અને પ્રેસિપિટેશનની થયેલી છે એરેશન નેચરલી, જેમાં ઓક્સિજન એડ થાય અને અમુક ખરાબ ડિઝોલ્વ ગેસીસ રિમૂવ થાય. આજો ઓક્સિજન એડ થાય અને અમુક ખરાબ ડિઝોલ્વ ગેસીસ રિમૂવ થાય. અન્ડરસ્ટુડ? હા, ચલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમારું કોઈ પણ રો વોટર સ્કીમ હોય ને એનો આવો ડાયાગ્રામ બને. આ ડાયાગ્રામ કોનો છે? રો વોટર સ્કીમનો. કોનો ડાયાગ્રામ છે આ? રો વોટર સ્કીમનો. RWS. તમારા સિટીમાં હશે રો વોટર સ્કીમ. હા, સરફેસમાં એરેશન થયેલું હોય, એવું નહીં કે ખાલી સેડિમેન્ટેશન થયેલું હોય. સરફેસમાં પણ એરેશન થયેલું હોય. યસ, નદી, તળાવ, રાઈટ, ઝરણાઓ, દરિયા, રિઝર્વોયર બધા ખુલ્લા જ પડ્યા છે હવામાં. તો હવામાં રહેલો ઓક્સિજન એનામાં એડ થતો હોય તો એરેશન થતું હોય. ના નથી એમાં. યસ પાર્થ, બહુ સરસ, બહુ સરસ ભાઈ. યસ, પણ ત્યાં સેડિમેન્ટેશન કેમ લખ્યું? કારણ કે સેડિમેન્ટેશન ખાલી એનામાં થાય છે, એટલે જે એનામાં સ્પેસિફિક વસ્તુ હતી, જે ખાલી એના જોડે જ હતી, એ મેં લખી. ક્લિયર પાર્થ? અધરવાઇઝ તમે એવું કહી શકો કે સરફેસ સોર્સ ઓફ વોટર ઉપર પણ એરેશન ચાલુ જ છે નેચરલી. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રો વોટર સ્કીમ હોય ને, હવે પહેલા તો રો વોટર સ્કીમ સમજી લો, ક્યાંથી ચાલુ થાય છે ને ક્યાં ખતમ થાય છે, એટલે ખબર પડશે કે આ સાહેબ જે રો વોટર સ્કીમ બોલે છે એનો મતલબ શું છે. તો જો કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટીને સર્ટેન ક્વોલિટીનું પાણી પહોંચાડવા માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવામાં આવે છે. આ લખો, ચલો હું બોલું છું, તમે લખો નોટ પોઈન્ટ. રો વોટર સ્કીમ લખો. કોઈ પણ
કોઈ એક કમ્યુનિટીને સર્ટેન ક્વોલિટીનું પાણી પહોંચાડવા માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવામાં આવે છે. ઓકે, અન્ડરસ્ટુડ. ચલો, હવે એ કમ્યુનિટીને પાણી પહોંચાડવા માટે તમારે પાણી ક્યાંકથી લાવવું પડશે ને એના મેં સોર્સિસ તમને કીધા હતા. તો જુઓ, પહેલા આવે સોર્સ. એ સોર્સ તરીકે આમાંથી કોઈ બી હોઈ શકે. ઓકે, ડેમ, રિઝર્વોયર, પ્રેસિપિટેશન, સબસર્ફેસ, સરફેસ, કોઈ બી હોઈ શકે. ત્યાંથી પાણી લાવવાનું, ત્યાંથી પાણી લઈ જવાનું પંપ ઓર કેનાલ સુધી, અને એ પાણી લઈ જવાનું કામ કરે છે પાઇપ 1. હવે અહીંયા કેમ મેં આનું નામ પાઇપ 1 આપ્યું, કેમ ખાલી પાઇપ નહીં લખ્યું, એ આગળ જતા સમજાશે. ઓકે, ધીરજ રાખજો. હા, ફરી એકવાર રિપીટ કરું છું મિતેશજી. કોઈ એક કમ્યુનિટીને સર્ટેન ક્વોલિટીનું પાણી પહોંચાડવા માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવામાં આવે છે. ઓકે, પંપ ઓર કેનાલ સુધી પાણી લઈ જવાનું, ત્યાંથી પાઇપ 1 દ્વારા પાણી પહોંચાડવામાં આવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. હવે આનું શોર્ટ ફોર્મ WTP, તમે બહુ વાર આ નામ સાંભળ્યું છે. WTP, રાઈટ? STP શું છે? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. સીવેજ એટલે વેસ્ટ વોટર, આ શબ્દ યાદ રાખી લેજો. સીવેજ એટલે વેસ્ટ વોટર, ગંદુ પાણી. સીવેજ એનું ટ્રીટમેન્ટનો પ્લાન્ટ એટલે STP, જેને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કહેવાય, WWTP પણ કહેવાય, પણ STP સૌથી વધારે ફિલ્ડમાં વપરાતો શબ્દ છે. STP, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તમારું પાણી નીકળે એ ટ્રીટેડ વોટર હોય. એટલે અહીંથી જે બહાર આવે કયું વોટર હોય? ટ્રીટેડ વોટર. અને અહીંયા જે એન્ટર થાય કયું વોટર હોય? રો વોટર. કેમ? કારણ કે એના ઉપર આર્ટિફિશિયલી કોઈ ટ્રીટમેન્ટ નહીં થઈ. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મહેરબાની કરીને આ વસ્તુ ક્લિયર રાખજો. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે એન્ટર થાય રો વોટર, અને અહીંથી બહાર નીકળે ટ્રીટેડ વોટર. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ, સર્વિસ રિઝર્વોયર આવે. ઓકે, તમે બધાએ જોયેલા હશે પાણીની ટાંકીઓ. યસ ઓર નો? સર્વિસ રિઝર્વોયર બનાવવામાં આવે, ત્યાં પાણી સ્ટોર કરવામાં આવે. તો સર્વિસ રિઝર્વોયરમાં કયું પાણી હોય? મારા જેવો પેપર સેટર તો આવું જ પૂછે. સર્વિસ રિઝર્વોયરમાં કયું પાણી હોય? ટ્રીટેડ વોટર હોય. અને પછી એ સર્વિસ રિઝર્વોયરમાંથી પાઇપ 2 ની મદદથી તમે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પાણી આપી દો છો. વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એ આખી પાઇપલાઇનો ગોઠવેલી હોય, એ પાઇપલાઇનો દ્વારા આપણા ઘર સુધી પાણી આવે છે. તો વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પાણી સર્વિસ રિઝર્વોયર આપે છે, અને ત્યાંથી પછી આપણા ઘર સુધી પાણી આવે છે. બોલો, આયા મજા? આ તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને બી પૂછે ને તો WTP નો, આને કહેવાય લાઈન ડાયાગ્રામ, સ્કેમેટિક ડાયાગ્રામ, જે બી કહો, એ બનાવતા આવડવો જોઈએ. બોલો, આવડે? ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? અચ્છા, ઘણા એમ કહેશે સાહેબ યાદ રાખીને શું ફાયદો? MCQ પૂછાય છે આના ઉપરથી. સિક્વન્સ શું હોય? બોલો, આવડે? અન્ડરસ્ટુડ? ઓકે, આગળ વધું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇનલી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 કેમ ભણવાનું એનું રીઝન ક્લિયર છે બધાને? કારણ કે કોઈ પણ રો વોટર સ્કીમ બનાવી હોય તો પહેલા આપણને એ રો વોટર સ્કીમ જે કમ્યુનિટી માટે બનાવવાની છે એ કમ્યુનિટીની વોટર ડિમાન્ડ ખબર હોવી જોઈએ. એ કમ્યુનિટીને કેટલું પાણી જોઈએ છે ખબર હોવી જોઈએ. જો અહીંયા લખ્યું છે, any sample of water collected from a natural source is not being subjected to artificial treatment is termed as a raw water. લખીને જ આપ્યું છે રો વોટર એટલે શું? નેચરલ સ્ટ્રીમ્સમાંથી લાયેલું પાણી કે જેના ઉપર આર્ટિફિશિયલી કોઈ ટ્રીટમેન્ટ નથી થઈ અને રો વોટર કહેવાય. બિફોર ડિઝાઇનિંગ ધ રો વોટર સ્કીમ ફોલોઈંગ ક્વોન્ટિટીઝ મસ્ટ બી નોન.
કોઈ પણ રો વોટર સ્કીમ ડિઝાઇન કર્યા પહેલા તમને ફોલોઈંગ ક્વોન્ટિટીઝ ખબર હોવી જોઈએ. એમાં પહેલી ક્વોન્ટિટી છે ટોટલ અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ઇન ધ કમ્યુનિટી ઇન 1 યર. કોઈ પણ કમ્યુનિટી કે જેના માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો એને 1 વર્ષમાં કેટલું પાણી જોઈએ છે 1 યરમાં, રાઈટ? એનું વોલ્યુમ આપણને ખબર હોવી જોઈએ અને વોલ્યુમને કહેવાય છે એન્યુઅલ ડ્રાફ્ટ. વિદ્યાર્થી મિત્રો આ બધા નામ યાદ રાખવાનું ચાલુ કરી લેજો. આ બધી ટર્મિનોલોજીસ આપણા માટે કામની છે. એન્યુઅલ ડ્રાફ્ટ, ડ્રાફ્ટ, એન્યુઅલ ડ્રાફ્ટ વોલ્યુમના ફોર્મમાં હોય. શું છે એન્યુઅલ ડ્રાફ્ટ? કે જે કમ્યુનિટી માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો એ કમ્યુનિટીને 1 વર્ષમાં કેટલું પાણી જોઈએ છે. કે નેક્સ્ટ, ટોટલ અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ઇન ધ કમ્યુનિટી ઇન 1 ડે. 1 દિવસમાં એ કમ્યુનિટીને કેટલું પાણી જોઈએ છે, રાઈટ? એને કહેવાય એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ અથવા ડ્રાફ્ટ. હવે એક શબ્દ ક્લિયર કર દો, ડિમાન્ડ બોલું કે ડ્રાફ્ટ બોલું બે એક જ વસ્તુ છે. અન્ડરસ્ટુડ? તો તમે ધ્યાન આપ્યું હોય તો સૌથી પહેલા વાત થઈ એન્યુઅલ ડિમાન્ડની. ડિમાન્ડ બોલું કે ડ્રાફ્ટ બોલું બંને એક જ વસ્તુ છે. ક્લિયર ને? હા. તો એન્યુઅલ ડિમાન્ડ શું હતું? તો કે જે કમ્યુનિટી માટે આપણે રો વોટર સ્કીમ ડિઝાઇન કરીએ છીએ એ કમ્યુનિટીને 1 વર્ષમાં કેટલું પાણી જોઈએ છે, રાઈટ? 1 યરમાં. ઓકે, 1 વર્ષમાં કેટલું પાણી જોઈએ છે. હવે 1 વર્ષમાં દિવસો કેટલા આવે? 365. યસ ઓર નો? અને આ 1 વર્ષમાં જે પાણી જોઈએ છે જેને તમે એન્યુઅલ ડ્રાફ્ટ નામ આપ્યું, એન્યુઅલ ડિમાન્ડ નામ આપ્યું, એને આપણે વી વોલ્યુમથી દર્શાવ્યો હતો. હવે અગર હું આ વી વોલ્યુમને 365 વડે ડિવાઈડ કરી દઉં વિદ્યાર્થી મિત્રો, તો આનું નામ શું થાય? તમારે મને કહેવાનું છે. આને હું 365 વડે ડિવાઈડ કરી દઉં તો આનું નામ શું થઈ જાય? બોલો. 365 વડે ડિવાઈડ કરી દીધું એનો મતલબ શું થયો? 1 દિવસમાં કમ્યુનિટીને કેટલું પાણી જોઈએ છે એ થયો કે નહીં? અને એના માટે મેં એને 365 વડે ડિવાઈડ કર્યો કે નહીં? 365 શું છે? દિવસ, ડેઈલી, એટલે એવરેજ મળ્યું કે નહીં? એટલે આને એન્યુઅલ ડેઈલી એવરેજ કહેવાય. ડિમાન્ડ બોલું કે ડ્રાફ્ટ બોલું. તો તમે જે કમ્યુનિટી માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો એ કમ્યુનિટીને 1 દિવસમાં કેટલું પાણી જોઈએ છે એ. પણ આ એવરેજ છે કારણ કે તમે આ લાયા છો 365 વડે ડિવાઈડ કરીને, એટલે એવરેજ કહેવાય ને. યસ ઓર નો? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ. ઓકે, એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ. આ પ્રોપર વર્ડિંગ્સ છે. એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ. બોલો, મજા આવી? પડી ખબર? અન્ડરસ્ટુડ? આ બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ જે પણ કમ્યુનિટી માટે આપણે રો વોટર સ્કીમ ડિઝાઇન કરીએ છીએ એ કમ્યુનિટીનું. બોલો, કોઈને કઈ ડાઉટ? તો આ 2 પોઈન્ટ ક્લિયર. હવે ત્રીજો પોઈન્ટ આવે છે ટોટલ અમાઉન્ટ ઓફ વોટર required in the community in 1 day by each individual. By each individual. એક માણસને 1 દિવસમાં કેટલું પાણી જોઈએ? તો એના માટે શું કરવાનું? તો એ કમ્યુનિટીમાં જેટલા લોકો છે, જેટલું પોપ્યુલેશન છે કમ્યુનિટીનું, એ પોપ્યુલેશન વડે ડિવાઈડ કરી દો. જો કરી નાખ્યું કે નહીં? હે? તો તમને શું મળી જાય? તો તમને શું મળી જાય? એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા. શું મળી જાય? પર કેપિટા. પર કેપિટા ક્યાંથી આવ્યો શબ્દ? કારણ કે તમે એને પોપ્યુલેશન વડે ડિવાઈડ કરી નાખ્યું. કમ્યુનિટીનું જેટલું પોપ્યુલેશન હતું એના વડે ભાગી દીધું, એટલે એક માણસ માટે આટલું પાણી જોઈએ છે એવું કહેવાય. એ પર હેડ, પર પર્સન જગ્યાએ ટેકનિકલ શબ્દ બોલાય છે પર કેપિટા. એમાં પી શું છે? પ્રેઝન્ટ પોપ્યુલેશન. પી શું છે? પ્રેઝન્ટ પોપ્યુલેશન. હાલ કમ્યુનિટીમાં કેટલા લોકો છે, કમ્યુનિટીનું હાલનું પોપ્યુલેશન. બોલો, આયા મજા? બોલો, આયા મજા?
પડી ખબર? એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ્સ? બોલો, ક્રિસ્ટલ ક્લિયર? યસ ઓર નો? હવે એક મસ્ત વાત પૂછું. છેલ્લે તમે શું લઈને આયા? છેલ્લે આ બે તો હતું, છેલ્લે શું લઈને આયા? થર્ડ વન શું લઈને આયા? એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા. આ લઈને આયા. એના માટે તમે શું કર્યું? તો આખા વર્ષમાં જે પાણી જોઈએ છે એને 365 વડે ભાગ્યું એટલે તમને એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ મળી. અને પાછું એને તમે પોપ્યુલેશન વડે બી ભાગી દીધું, પ્રેઝન્ટ પોપ્યુલેશન ઓફ ધ કમ્યુનિટી, એટલે પર કેપિટા મળી ગયું. પ્રેઝન્ટ પોપ્યુલેશન ઓફ ધ કમ્યુનિટી. પ્રેઝન્ટ પોપ્યુલેશન ઓફ ધી કમ્યુનિટી. વિચારજો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આપણે આ લઈને આવ્યા છીએ. આને બોક્સ બનાવવા જેવું છે. ફાઇનલ આપણે આ લઈને આવ્યા છીએ. ઓકે. હવે મને કોઈ કહેશે કે તમારા આ કમ્યુનિટીનું પોપ્યુલેશન ફ્યુચરમાં વધવાનું કે ઘટવાનું? ફ્યુચરમાં વધવાનું કે ઘટવાનું? મોસ્ટલી આપણે એવું કહીશું કે વધશે. હું એમ પૂછું છું કે ફ્યુચરમાં આ કમ્યુનિટીનું પોપ્યુલેશન વધે કે ઘટે? વધે કે ઘટે? એનાથી એન્યુઅલ ડિમાન્ડ બદલાય કે ના બદલાય? વન બાય વન જે પ્રશ્નો પૂછું છું એ ટુ વે કમ્યુનિકેશન મને જોઈશે. બોલો, એન્યુઅલ ડિમાન્ડ ચેન્જ થાય કે ના થાય? પહેલા ચેન્જ થાય કે ના થાય એનો જવાબ આપો. ખાલી ચેન્જ થાય કે ના થાય. વધે ઘટે આપણે નહીં બોલવું, કારણ કે એના માટે પોપ્યુલેશન વધ્યું છે ઘટ્યું છે ખબર હોવી જોઈએ. હું ખાલી એટલું જ પૂછું છું, ફ્યુચરમાં પોપ્યુલેશન ચેન્જ થવાનું છે. મારો શબ્દ સાંભળો, ફ્યુચરમાં પોપ્યુલેશન ચેન્જ થવાનું છે કમ્યુનિટીનું પી. એનાથી એન્યુઅલ ડિમાન્ડ, એન્યુઅલ ડ્રાફ્ટ ચેન્જ થાય કે ના થાય? ચેન્જ થાય કે ના થાય? ચેન્જ થાય કે ના થાય? થાય. ખૂબ સરસ. એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ ચેન્જ થાય કે ના થાય? એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ ચેન્જ થાય કે ના થાય? ચેન્જ થાય કે ના થાય? ફટાફટ ફટાફટ. થાય. ઓકે, ચેન્જ થાય. આ પણ ચેન્જ થાય. તમારા કહેવા પ્રમાણે લખું છું હું તો બધું. ત્રીજું, એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા ચેન્જ થાય કે ના થાય? એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા ચેન્જ થાય કે ના થાય? જલ્દીથી. ત્રીજું પોઈન્ટ, થાય કે ના થાય? માય ડિયર સ્ટુડન્ટ્સ, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. ઓકે, થાય. મેહુલ કુમારજી કહે છે થાય. અજયજી કહે છે થાય. પૂજાબેન કહે છે થાય. થર્ડ પોઈન્ટ ચેન્જ ના થાય. થર્ડ પોઈન્ટ નિધિબેન કહે છે ચેન્જ થાય. અરે મહાન લોકો, પોપ્યુલેશન ચેન્જ થવાથી પહેલા 2 પોઈન્ટ ચેન્જ થાય સમજાય, સ્વાભાવિક છે. કારણ કે પહેલા 2 પોઈન્ટમાં શું બોલતા હતા આપણે? પહેલા પોઈન્ટમાં શું બોલતા હતા? એન્યુઅલ ડિમાન્ડ, એન્યુઅલ ડ્રાફ્ટ એટલે શું? એક વર્ષમાં એ કમ્યુનિટીના લોકોને કેટલું પાણી જોઈએ છે એ. તો જો લોકો બદલાય, લોકોની સંખ્યા બદલાય, તો એક વર્ષમાં એમની પાણીની ડિમાન્ડ બદલાય. બીજામાં શું બોલતા હતા? કે એ લોકોને આખા એક વર્ષમાં જેટલું પાણી જોઈએ છે એની એવરેજ, એટલે ડેઈલી ડિમાન્ડ થઈ ગઈ, એવરેજ ડેઈલી ડિમાન્ડ. તો એ બી બદલાશે, લોકોની સંખ્યા બદલાશે તો. પણ જ્યારે હું બદલાતી વસ્તુ વડે જ એને ભાગી દઉં છું, બદલાતી વસ્તુ છે પોપ્યુલેશન, પોપ્યુલેશન વડે તો મેં ભાગી નાખ્યું. હું તો પર કેપિટા ડિમાન્ડની વાત કરું છું. હવે એન્યુઅલ એવરેજ ડેઈલી પર કેપિટા ડિમાન્ડની વાત કરું છું. માણસોની સંખ્યા વડે મેં ભાગી દીધું, જે વેરિયેબલ હતો એના વડે મેં ડિવાઈડ કરી દીધું. તો પછી આ વસ્તુ
શા માટે પોપ્યુલેશન ચેન્જ થવાથી ચેન્જ થાય? ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આયા મજા? આ પર કેપિટા એવરેજ ડેઇલી ડિમાન્ડ છે અને એક વર્ષનો એવરેજ લીધો છે એટલે એન્યુઅલ એવરેજ ડેઇલી ડિમાન્ડ પર કેપિટા છે. જોરદાર વસ્તુ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે મને એમ કહો કે મારે આગળના ફર્ધર સ્ટડી માટે આ ત્રણમાંથી કોને લઈ જવો જોઈએ? બોલો. આ ભાઈને જે કોન્સ્ટન્ટ છે. યસ ઓર નો? ચાલુ સાહેબ, આજ સુધી આટલા વર્ષોની કોલેજ કરી, આટલા વર્ષો તૈયારી કરી, આટલા બધા લોકો જોડથી એન્વાયરમેન્ટ ભણ્યો, પણ આવું તો કદી ખબર ના પડ્યું કે કેમ એન્યુઅલ એવરેજ ડેઇલી ડિમાન્ડ અથવા એન્યુઅલ ડિમાન્ડ નું એટલું ઇમ્પોર્ટન્સ નથી અને આનું કેમ આટલું ઇમ્પોર્ટન્સ છે પર કેપિટાનું. આઈ મજા? પડી ખબર? આ કોન્સ્ટન્ટ છે. પોપ્યુલેશન બદલાવાથી આ ભાઈ નહીં બદલાય, કારણ કે પર કેપિટા છે. ઓકે, સો આઈ હોપ યુ ઓલ ક્લિયર ધીસ. મજા આવી હશે, ખબર પડી હશે અને એન્જોય બી કર્યું હશે. તો અહીંયા નોટ પોઈન્ટ લખી દો. ચાલો બોલો જલ્દીથી. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ક્વિકલી ટેલ મી, ક્વિકલી ટેલ મી. એક્ઝેક્ટલી હર્ષજી, એક્ઝેક્ટલી. અહીંયા આ એક્ઝામ્પલ થી બી સમજી શકો. મને એમ કહો એન્યુઅલ એવરેજ ડેઇલી ડિમાન્ડ પર કેપિટાનો મતલબ શું થયો? હે, તમારી જ વાત કરો, તમારી જ વાત કરો. એન્યુઅલ એવરેજ ડેઇલી ડિમાન્ડ પર કેપિટા તમારી વાત કરી શકો છો, કારણ કે પર કેપિટા એટલે પર પર્સનની વાત છે. હે, પર પર્સનની વાત છે કે ભાઈ તમારા કમ્યુનિટીમાં, એટલે તમે જે પણ એરિયામાં રહો છો એ એરિયાના લોકોના એક વર્ષના પાણીની ડિમાન્ડ, એનું વોલ્યુમ, રાઈટ, 1 લાખ મીટર ક્યુબ, સપોઝ કે હું કહું છું 1 લાખ મીટર ક્યુબ લમસમ, અને તમારા એરિયામાં સપોઝ કે જેટલા બી લોકો રહે છે, રાઈટ, 100 લોકો રહે છે, તો 1 લાખ મીટર ક્યુબ તમે પાણી વાપરો છો અને 100 લોકો રહે છે, તો 1000 મીટર ક્યુબ થઈ ગયું પર કેપિટા. અને હજુ 365 વડે ડિવાઈડ કરું. ઓકે, એટલે સમથિંગ 3×9 કેટલો આન્સર આવશે? 1000 ભાગ્યા 365 કરો તો 1000 ભાગ્યા 365 કરો તો એક્ઝેક્ટ જ લઈ લઈએ. હા, 2.74. તો 2.74 મીટર ક્યુબ. આ શું આવ્યું તમારું? હા, એન્યુઅલ એવરેજ ડેઇલી ડિમાન્ડ પર કેપિટા. મને એમ કહો 2.74 મીટર ક્યુબ પાણી એક દિવસમાં એવરેજ એક માણસ વાપરે છે તમારી કમ્યુનિટીમાં, તમે જ વાપરો છો પોતે જ. હવે મને એમ કહો તમારી આજુબાજુમાં રહેવા વાળા લોકોની સંખ્યા વધી જાય કે ઘટી જાય? તમારી ડિમાન્ડ બદલાવાની. ડિમાન્ડ. તમે વોશરૂમ જાઓ ત્યારે તમારે જેટલું પાણી જોઈએ એટલું જ જોઈએ ને. હું ડિમાન્ડની વાત કરું છું, યુઝની નહીં વાત કરતો. તમે કેટલું વાપરો છો એની વાત નહીં કરતો, તમારી ડિમાન્ડની વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ યોર ડિમાન્ડ. તમે એવું વિચારશો કે બાજુમાં સોસાયટીમાં કે બાજુના ઘરમાં 4 જણા બીજા રહેવા આવી ગયા છે તો મારી ડિમાન્ડ ઘટી જશે. ડિમાન્ડ, આઈ એમ ટોકિંગ અબાઉટ ડિમાન્ડ. યુઝ ઘટી જાય અલગ વસ્તુ છે. પાણીની અછતના લીધે કે વધારે પાણી હોવાના લીધે કન્ઝપ્શન વધઘટ થઈ શકે માણસનું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ડિમાન્ડ. ડિમાન્ડનો મતલબ આટલું પાણી આઈડિયલી માણસને જોઈએ. ઓછું હોય તો ઓછું વાપરે, વધારે હોય તો વધારે વાપરે, પણ એની ડિમાન્ડ તો કોન્સ્ટન્ટ જ રહે માણસની. યસ ઓર નો? હા. તો શું મને એમ કહો કે તમારા એરિયામાં વધારે લોકો રહેવા લાગી જશે, તમારી ડિમાન્ડ વધી જશે કે ઘટી જશે? હા, ઓછા લોકો રહેવા લાગશે તો તમારી ડિમાન્ડ વધી ઘટી જશે? ડિમાન્ડમાં વધઘટ નહીં થાય, કારણ કે પર કેપિટા છે એરિયા. એટલે આઈ મજા? હા, પડી ખબર? Understood, my dear students? Understood, my dear students? Yes or no? Quickly tell me in the chat section. તો અહીંયા નોટ પોઈન્ટ લખો. ચલો નોટ પોઈન્ટ લખાવું છું. લખો નોટ પોઈન્ટ. શું છે નોટ પોઈન્ટ? લખો
population increase or decrease? Population increase or decrease? મસ્ત સમજાયું ને? હા, આ સબ્જેક્ટ જ એવો છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલો લઈને સમજાઈ શકાય, કારણ કે પાણી આપણે રોજ વાપરીએ છીએ. લખો, પોપ્યુલેશન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. પોપ્યુલેશન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થવાથી, એટલે પોપ્યુલેશન વધવાથી કે ઘટવાથી, પર કેપિટા ડિમાન્ડ રિમેન્સ કોન્સ્ટન્ટ. પર કેપિટા ડિમાન્ડ બદલાતી નથી. આ યાદ રાખવું. પર કેપિટા ડિમાન્ડ બદલાતી નથી. અંડરસ્ટુડ? અંડરસ્ટુડ માય ડિયર સ્ટુડન્ટ્સ? નોટ પોઈન્ટ લખી દીધી? અચ્છા, હવે મેં તમને અહીંયા 3 ડિમાન્ડો ભણાઈ. કેટલી ડિમાન્ડ ભણાઈ? 3. એક એન્યુઅલ ડિમાન્ડ, જેને એન્યુઅલ ડ્રાફ્ટ કહેવાય. બીજી એન્યુઅલ એવરેજ ડેલી ડિમાન્ડ, અને ત્રીજી એન્યુઅલ એવરેજ ડેલી ડિમાન્ડ પર કેપિટા. કોઈ મને કહેશે કે આ ક્યાંથી આવે? આ ક્યાંથી આવે અને આ ક્યાંથી આવે? 1, 2 and 3 તમે ક્યાંથી લાવશો? બોલો, તમે ક્યાંથી લાવશો? તો એન્યુઅલ ડિમાન્ડ, જેને એન્યુઅલ ડ્રાફ્ટ કહેવાય, એટલે કે જે કમ્યુનિટી માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવા જઈ રહ્યા છો, એ કમ્યુનિટીને એક વર્ષમાં કેટલું પાણી જોઈએ એનું વોલ્યુમ, એને એન્યુઅલ ડિમાન્ડ કહેવાય, એન્યુઅલ ડ્રાફ્ટ કહેવાય. આ ઓબ્ઝર્વેશન પરથી આવે. આનું કોઈ ઇક્વેશન નથી, ધ્યાન રાખજો. એટલે જે કમ્યુનિટી માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવાના હોય, એ કમ્યુનિટીનું તમે એક વર્ષ ઓબ્ઝર્વ કરો. એક વર્ષ આપણે શું કરીએ? એને ઓબ્ઝર્વ કરીએ કે આ લોકો કેટલું પાણી વાપરે છે. ઓકે, તો એક વર્ષનો ડેટા ઓબ્ઝર્વેશન પરથી કહેવાય, આને ડેટા ઉપરથી મળે. અને બાકીના 2 તો દેખાય જ રહ્યા, દીવા જેવું ચોખ્ખું છે કે ગણીને લાવ્યું છે. કેલ્ક્યુલેટેડ, ગણીને લાવ્યું છે, એમાં કઈ રોકેટ સાયન્સ છે નહીં. દીવા જેવું ચોખ્ખું છે, કેલ્ક્યુલેટેડ. અંડરસ્ટુડ? મજા આવી? ખબર પડી? તો આ બી આપણે ધ્યાન રાખીશું કે એન્યુઅલ ડિમાન્ડ, એન્યુઅલ ડ્રાફ્ટ ગણાય નહીં, કેલ્ક્યુલેટ ના થાય, ઓબ્ઝર્વેશન પરથી આવે. અને એન્યુઅલ એવરેજ ડેલી ડિમાન્ડ અને એન્યુઅલ એવરેજ ડેલી ડિમાન્ડ પર કેપિટા, આ બંને કેલ્ક્યુલેટ થાય. દેખાઈ રહ્યું, દીવા જેવું ચોખ્ખું છે. અલ્યા લખો છો? અલ્યા નોટ્સમાં લખો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નોટ્સમાં લખો છો કે નહીં લખતા? મહેરબાની કરીને લખતા રહેજો. હા, મહેરબાની કરીને લખતા રહેજો. ઓનલાઈનનો ફાયદો ના ઉઠાવતા કે સાહેબને તો ક્યાં દેખાવાનું છે. ચલો, હવે જે ટોટલ ડિમાન્ડ છે કોઈ પણ કમ્યુનિટીની, એ ટોટલ ડિમાન્ડમાં આટલી વસ્તુઓ આવે. ઓકે, એ ટોટલ ડિમાન્ડમાં શું આવે? આટલી વસ્તુઓ આવે. ક્લિયર? આપણે જે કમ્યુનિટી માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવાના હોઈએ ને, એ કમ્યુનિટીની આપણને ટોટલ ડિમાન્ડ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? ટોટલ ડિમાન્ડ. ખબર પડે લ્યા? આપણને કમ્યુનિટીની શું ખબર હોવી જોઈએ? ટોટલ ડિમાન્ડ. તો ખાલી પીવાનું પાણી એ જ એક ડિમાન્ડ નહીં હોતી, ઘણી બધી વસ્તુઓ હોય છે. તો જે કમ્યુનિટી માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવા જઈ રહ્યા છો, એ કમ્યુનિટીની તમને ટોટલ ડિમાન્ડ ખબર હોવી જોઈએ. અને ટોટલ ડિમાન્ડમાં બહુ બધી વસ્તુ આવે છે. જેમ કે બતાવું ફટાફટ, જો ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ દેખાય છે, એક આઈ ડોમેસ્ટિક. બીજી ક્યાં ગઈ? નીચે જશે. ઇન્ડસ્ટ્રીયલ. ત્રીજી ક્યાં ગઈ? ઇન્સ્ટિટ્યુશનલ. ઇન્સ્ટિટ્યુટ્સ, રાઈટ? ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ. પછી વોટર ફોર પબ્લિક યુઝ, ફાયર ડિમાન્ડ. પછી ફાયર ડિમાન્ડ મોટો ટોપિક છે. પછી લોસીસ એન્ડ થેફ્ટ, જે લોસ થાય અને જે પાણીની ચોરી થાય, રાઈટ? આટલી વસ્તુ છે. બોલો, આટલી ડિમાન્ડ્સ છે. આટલી વસ્તુઓ કન્સિડર થાય. આ બધી ડિમાન્ડનો સરવાળો કરો એટલે તમને ટોટલ ડિમાન્ડ મળે. પણ એક મસ્ત વસ્તુ હાલથી જ ક્લિયર કરી દઉં એટલે પછી કન્ફ્યુઝન ના થાય. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું કે કોઈ પણ કમ્યુનિટી
કે જેના માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરવા જઈ રહ્યા છો એની તમને ટોટલ ડિમાન્ડ ખબર હોવી જોઈએ. અને ટોટલ ડિમાન્ડમાં મેં તમને બતાવી હમણાં એ બધી ડિમાન્ડો આવે છે. એ બધી ડિમાન્ડોનો સરવાળો કરવો પડે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને આખું ભણ્યા પછી ડાઉટ એવો ના આવવો જોઈએ કે સાહેબ તો પછી તમે આજે અમને 3 ભણાઈ હતી એ શું હતી? આયા મજા? આ 3 બી તો ડિમાન્ડ જ હતી. આયા મજા? હે? આવા બધા કન્ફ્યુઝનો થતા હોય છે, રાઈટ? આખું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લોકો ભણી રહે છે પણ એ જ નહીં ખબર હોતી કે આ 3 શું હતી. અને પેલી હમણાં સાહેબ બધી ડિમાન્ડો બતાવી ગયા, ડોમેસ્ટિક, ઇન્સ્ટિટ્યુશનલ, ઇન્ડસ્ટ્રીયલ, વોટર ફોર પબ્લિક યુઝ, લોસીસ એન્ડ થેફ્ટ, ફાયર ડિમાન્ડ, એ શું હતી? છે ને પ્રશ્ન વિચારવા જેવું. જીગરજી તમારા પ્રશ્નનો જવાબ થોડી વાર પછી આપું. પહેલા આ ક્લિયર કરાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 છે એ કમ્યુનિટીની ડિમાન્ડને રિપ્રેઝન્ટ કરવાની ટર્મિનોલોજી છે. તમે એમની આખા વર્ષની ડિમાન્ડને ખાલી એમને વોલ્યુમના ફોર્મમાં લખીને આપો તો એને એન્યુઅલ ડિમાન્ડ કહેવાય. હવે એન્યુઅલ ટોટલ ડિમાન્ડ જ કહેવાય. એમાં તમને પેલી બધી તો એડ કરી જ લેવાનો છો. ઇન્ડસ્ટ્રીયલ, ડોમેસ્ટિક, ઇન્સ્ટિટ્યુશનલ, વોટર ફોર પબ્લિક યુઝ, ફાયર ડિમાન્ડ, લોસીસ એન્ડ થેફ્ટ, એ બધું તો એડ કરી જ દેવાના છો. અને બધાના સમેશનને ટોટલ ડિમાન્ડ તો કહેવાય જ. પણ હવે ટોટલ ડિમાન્ડને દર્શાવશો શેમાં? જો એને ખાલી વોલ્યુમમાં દર્શાવીને મૂકશો તો એ એન્યુઅલ ટોટલ ડિમાન્ડ કહેવાશે. જો એને 365 દિવસ વડે ડિવાઈડ કરશો તો એન્યુઅલ એવરેજ ડેઈલી ટોટલ ડિમાન્ડ કહેવાશે. અને એ કમ્યુનિટીના પ્રેઝન્ટ પોપ્યુલેશન વડે ડિવાઈડ કરશો તો એ એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા કહેવાશે ને એ બી ટોટલ હશે. આયા મજા? તો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. અને એ બી ક્લિયર કરી આપ્યું કે હવે આ 3 સાથે લઈને ચાલવાની જરૂર નથી. હું આના જ ફોર્મમાં દર્શાવીશ કોઈ પણ ડિમાન્ડને. એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા. ક્લિયર થયું? ફટાફટ આ વાત ક્લિયર થઈ કે નહીં વિદ્યાર્થી મિત્રો? જલ્દીથી મને જણાવો કે આ 3 વસ્તુ અને હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ ટોટલ ડિમાન્ડની અંદર આવતી બધી ડિમાન્ડો એ ટોટલી અલગ વસ્તુ છે. ટોટલ ડિમાન્ડની અંદર આવવાવાળી બધી વસ્તુઓ એ અલગ અલગ ડિમાન્ડો છે. જ્યારે આ કોઈ અલગ અલગ ડિમાન્ડ નથી, એક જ ડિમાન્ડને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરવાનું મેથેમેટિકલ ટર્મિનોલોજીસ છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, ક્વિકલી ટેલ મી હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? યસ યસ યસ, જલ્દીથી જણાવો મને. એકદમ ક્લિયર, દીવા જેવું ચોખ્ખું, કોઈ કન્ફ્યુઝન? થેન્ક યુ સો મચ. યસ, I hope you all are enjoying. I hope you all are enjoying the session. Yes or no? Certain quality. હા, exactly my dear students, કે તમે ટોટલ ડિમાન્ડ લાવી લીધી, બરાબર? પેલા બધાને એડ કરીને ડોમેસ્ટિક, ઇન્સ્ટિટ્યુશનલ, ઇન્ડસ્ટ્રીયલ, વોટર ફોર પબ્લિક યુઝ, ફાયર ડિમાન્ડ, લોસીસ એન્ડ થેફ્ટ, આ બધી ડિમાન્ડોનો સરવાળો કરીને તમે ટોટલ ડિમાન્ડ લાવી દીધી, બરાબર? એ ટોટલ ડિમાન્ડ કયા યુનિટમાં દર્શાવશો? એના માટેના તો આ 3 યુનિટ છે અને એમાંથી પુરવાર કર્યું કે આ 3 યુનિટમાંથી આ સૌથી સારો, કારણ કે આ પ્રેઝન્ટ પોપ્યુલેશનથી ઇન્ડિપેન્ડન્ટ છે. પોપ્યુલેશન વધે કે ઘટે આને કોઈ ફરક ના પડે. એટલે હવેથી હું કોઈ પણ ડિમાન્ડને આના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીશ તો કોઈનો વાંધો હોવો જોઈએ નહીં. ઓકે, સરસ. હવે જીગરજીનો એક પ્રશ્ન હતો. હા સર, આજે આ બંનેમાં ડિફરન્સ ખબર પડી છે ને? સર, આજે આ બંનેમાં ડિફરન્સ ખબર પડી. એક્ઝેક્ટલી કહું તો છું, લોકો આખો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ભણી લે છે, આ ડિફરન્સ ખબર નહીં હોતી. એટલે હું કહું એક મસ્ત વસ્તુ મારી ભાષામાં, હો, કોઈ રેફરન્સ બુકમાં હું નહીં લખેલું. મને એવું લાગે પર્સનલી કે આ 3 છે ને કઈ નથી, ટોટલ ડિમાન્ડને રિપ્રેઝન્ટ કરવાના યુનિટ છે. એવું કહેવાય કે નહીં? આ વોલ્યુમના ફોર્મમાં છે,
આ વોલ્યુમ પર ડે ના ફોર્મમાં છે, આ વોલ્યુમ પર ડે પર કેપિટાના ફોર્મમાં છે. તો આ ત્રણે ત્રણ ટોટલ ડિમાન્ડને અથવા કોઈ બી ડિમાન્ડને રિપ્રેઝન્ટ કરવાના યુનિટ છે, એવું કહેવાય કે નહીં? તો આ એકચ્યુઅલી અલગ અલગ ડિમાન્ડ નથી, આ ડિમાન્ડને રિપ્રેઝન્ટ કરવાના યુનિટ છે. I hope it is clear to you. आई मजा लिया? अल्या मजा आई के नहीं? चलो, तो विद्यार्थी मित्रों टोटल डिमांड ની અંદર કઈ કઈ ડિમાન્ડો આવે છે આપણે વન બાય વન ભણીએ. તો સૌથી પહેલી આવે છે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. સૌથી પહેલી શું આવે છે? ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. શું છે? So it is the amount of water required to fulfill domestic needs. તમારી જે કમ્યુનિટી છે, કમ્યુનિટીમાં જે માણસો છે, પોપ્યુલેશન છે, એમની જે ડોમેસ્ટિક નીડ્સ છે, કેવી? જેવી કે ડ્રિંકિંગ, પાણી પીવું, કુકિંગ, ખાવાનું બનાવવું, વોશિંગ, કપડાં ધોવા, બાથિંગ, નાવું, આવી જેટલી બી ડોમેસ્ટિક એક્ટિવિટીઝ છે, એમની ડોમેસ્ટિક જરૂરિયાતો છે, ડોમેસ્ટિક નીડ્સ છે, એને ફૂલફિલ કરવા માટે જે પાણીની જરૂરિયાત છે, જે વોટર રિક્વાયર્ડ છે, એના અમાઉન્ટને ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ કહેવાય. અને દર્શાવાશે શેમાં? તો એન્યુઅલ એવરેજ ડેઈલી પર કેપિટા ડિમાન્ડમાં દર્શાવવામાં આવશે. એને રિપ્રેઝન્ટ કરવાનો તરીકો હતો પેલો, એન્યુઅલ એવરેજ ડેઈલી ડિમાન્ડ પર કેપિટા. મજા આવી? પડી ખબર? અચ્છા ભાઈ, જો એક વસ્તુ હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું, આ હવે આપણો રોજનો પ્રોબ્લેમ ના બની જાય એ ધ્યાન રાખવું. 8 વાગવા આયા એટલે ભૂખ લાગવા લાગી લોકોને, એટલે વિકેટો પડવા લાગી. હે, પડવા લાગી કે નહીં? આવું ના થવું જોઈએ. સમજાય છે? આવું ના થવું જોઈએ. તો રોજ 8:30 વાગશે, રોજ 8:30 વાગશે. શું 8 થી 8:30 નો લેક્ચર છોડી દેશો અને હસમુખ પટેલ સાહેબને એવું કહેશો કે સાહેબ અમારે છે ને ડિનરનો ટાઈમ થઈ જતો હતો એટલે એન્વાયરમેન્ટમાં રોજ આટલું સ્કીપ થઈ જતું હતું, તો એમાંથી ના પૂછતા. આ બહુ મસ્ત કામ કર્યું નિહારિકા બેને. સાહેબ જોડે જ થાળી લઈને બેસી ગઈ, ધી બેસ્ટ. ઓકે, પણ લખજો બેન. હા, અને નોટ્સ ઉપર શાક ના પડી જાય, દાળ ના ઢળી જાય, એનું ધ્યાન રાખજો. નોટ્સ બગડવી ના જોઈએ. એક ટાઈમ જમશો નહીં ચાલશે, નોટ્સ બગડી તો પ્રોબ્લેમ. હા, અને હાલ તો કોરી નોટ્સ હશે, ફરીથી પ્રિન્ટ આઉટ કરાવી શકશો, પણ એકવાર 5-6 ચેપ્ટર પતી ગયા પછી. હા, અને બીજું હાલથી જ કહી દઉં કે જો હેડફોન ભરાઈને લેક્ચર જોતા હોય તો વોલ્યુમ બહુ સ્લો રાખવો તમારો, કારણ કે મારો વોલ્યુમ ઓલરેડી હાઈ જ રહેશે. હા, મારો વોલ્યુમ ઓલરેડી હાઈ જ રહેશે. ઇનપુટ નહીં ઘટે અહીંથી. હા, થાળી પડી જશે એવું એ થશે હાથમાંથી. બીક લાગશે, અચાનક મારો વોલ્યુમ પીક ઉપર જતો રહેશે, મને લાગશે કે અચાનક કંઈક ઇમ્પોર્ટન્ટ આવ્યું તો વોલ્યુમ વધી જાય નેચરલી, મારા કંટ્રોલમાં નહીં, મને નહીં ખબર હોતી. હા, અને બહાર ઓપનલી જોશો તોય કંઈ વાંધો નહીં, આપણે કોઈ અભદ્ર વસ્તુ બોલતા નહીં એટલે વાંધો નહીં. કંઈ બી હશે તો આધ્યાત્મિક ને ધર્મની ભગવાનની જ હારી હારી વાતો કરશું, તો ઘરવાળાને કંઈક 2 વાતો સાંભળવા મળશે. હા, ઘરના બધા સાંભળે છે. અચ્છા, ઓહો, બરાબર છે, વાંધો નહીં આવે, પણ તોય હવે મારે હાચવીને બોલવું પડશે. એક્ઝેક્ટલી. ઓકે, એટલે તમારા કાન ના ફાટી જાય એના માટે મહેરબાની કરીને હેડફોનથી લેક્ચર જોતા હોય તો હેડફોનમાં બહુ જ સ્લો અવાજ રાખજો. અચ્છા, તમારા મમ્મી મારી એક્ટિંગ કરે છે? ઓકે. આવું થયેલું છે મારે. ઘણી જૂની બેચો, પહેલા તો અમે ઓનલાઈન ભણાવતા કોવિડમાં તો, રાઈટ? હા, તો ઘણા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા સિલેક્શન પછી મળવા આવે ને ત્યારે કે સાહેબ તમારો લેક્ચર અમે જોડે ભરતા, અને અમને બહુ મજા આવતી, કારણ કે મારા લેક્ચરમાં ઘણી વાર
કૃષ્ણ ભગવાનની ને એમની વાતો આવતી હોય, રામ ભગવાનની વાતો આવતી હોય એટલે ઘરવાળાને બી મજા આવે. બરાબર છે. 8 ક્યારે વાગી ગયા ખબર ના પડી. ટીવીમાં ચાલુ કરાય એવો લેક્ચર ચાલે. ટીવીમાં ના કરતા. જમતા જમતા તારક મહેતાની જગ્યાએ આ જોવાનું બહુ સરસ. આના જેવું એકે નહીં. અને આપણા લેક્ચરમાં ઘણી વાર તારક મહેતા ને એ લોકો આવશે, ચિંતા ના કરો. બરાબર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ રીતે ઓળખે છે ઘરમાં. ઓકે. ચાલો સરસ. ઓકે ઓકે ચાલો સરસ. મીન્સ યુ ઓલ આર એન્જોઈંગ, અને સાથે સાથે તમારા ફેમિલી વાળા પણ એન્જોય કરી રહ્યા છે. ઓકે. હા, અને ફ્રીમાં એન્ટરટેનમેન્ટ મળી જાય છે. બરાબર ને? ચાલો. પણ આ એન્ટરટેનમેન્ટ સારું છે. બરાબર ને? ये एंटरटेनमेंट अच्छा है. અને મારું એવું જ છે, સામે કેમેરો આવે ને એટલે અચાનક અલગ સ્વરૂપ ચાલુ થઈ જાય છે. હા, સામે કેમેરો આવે ને એટલે અલગ જ ચાલુ થઈ જાય છે. અચ્છા, બરાબર છે. યસ. ચલો હવે આપણે આગળ વધીએ. સો વિદ્યાર્થી મિત્રો, ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ બહુ ક્લિયર થઈ ગયું. વેરી સિમ્પલ, રાઈટ? કે આપણી કમ્યુનિટીમાં જે લોકો છે એમની જે ડોમેસ્ટિક નીડ્સ છે, ડોમેસ્ટિક નીડ્સ એટલે સિમ્પલ, જે આપણે બધા રેગ્યુલર યુઝ કરીએ છીએ, એને ફૂલફિલ કરવા માટે જે પાણી રિક્વાયર્ડ છે, એનો જે અમાઉન્ટ છે, અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ટુ ફૂલફિલ ધ ડોમેસ્ટિક નીડ્સ ઓફ અ પર્ટિક્યુલર કમ્યુનિટી ઇઝ નોન એઝ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. અન્ડરસ્ટુડ? હા, નોર્મલી હું બહુ શાંતિથી વાત કરું છું. જ્યારે કોઈ માણસ સામે હોય ત્યારે લેક્ચરમાં મારાથી શાંત રહેવાતું નથી. બરાબર છે? એ ભગવાનની કૃપા છે. કારણ કે મરેલું ટીચિંગ ના ચાલે ભાઈ. હું એકદમ આમ ધીમે ધીમે બોલતો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? આને કહેવાય ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. ના મજા આવે આવી રીતે? હવે મજા ના આવે? તમે ક્યારે હુઈ જાઓ ખબર ના પડે. તમે ક્યારે હુઈ જાઓ ખબર ના પડે. રાઈટ? આઉટપુટ ના આવે. ઓકે. હા, પ્રવચન જેવું લાગે. અને એવું તો માર્કેટમાં ઘણા આપે છે, એમાં મારે આપવાની જરૂર નહીં. હા, ચલો. સો ભાઈ, આ જે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ છે ને, એ કમ્યુનિટીની ટોટલ ડિમાન્ડના 50 થી 60% છે. એમસીક્યુ 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 આવ્યો લ્યા. 50 થી 60%. હવે આવો એમસીક્યુ પૂછે, વિચ ઓફ ધ ફોલોઈંગ ડિમાન્ડ is approximately 50 to 60% of the total demand? બોલો બોલો, શું આવે આન્સર? હા, બોલો શું આવે આન્સર? ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. અન્ડરસ્ટુડ? પડી ખબર? ગેટિંગ માય પોઈન્ટ? હા, જેટલી બી ટોટલ ડિમાન્ડ નીકળશે હમણાં બધી ડિમાન્ડોના સરવાળાથી, એના 50 થી 60% ડિમાન્ડ તો આ જ છે, ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. ઓકે. હા, એટલે હવે તમને ખબર પડી ને કે કોઈ પણ રો વોટર સ્કીમ છે, રાઈટ, એમાં જે ટોટલ ડિમાન્ડ છે એનું 50 થી 60% પાણી તો આ બધી વસ્તુઓમાં જાય છે. ડ્રિંકિંગ, કુકિંગ, વોશિંગ, બાથિંગ એટસેટ્રા. આ એમસીક્યુ છે, હું હાઇલાઇટ કરી રાખું છું. એમસીક્યુ 50 થી 60%. ચલો. ફોર અ સિટી હેવિંગ ફૂલ ફ્લશિંગ સિસ્ટમ, અહીંયા ફ્લશનો સ્પેલિંગ મિસ્ટેક છે, યુ આવશે. ફ્લશિંગ સિસ્ટમ, it is in the range of minimum 135 થી 225 એલપીસીડી. હવે જો એલપીસીડી એટલે શું? એલપીસીડી એટલે શું બોલો તો? એલપીસીડી, લીટર્સ પર કેપિટા પર ડે. એટલે એક દિવસમાં એક માણસ આટલા લીટર પાણી વાપરે છે ડોમેસ્ટિક પર્પઝ માટે. 135 થી 225. પણ તમને કશું મેન્શન ના કર્યું હોય તો તમારે 200 એલપીસીડી માની લેવાનું. જનરલી આપણે 200 એલપીસીડી લઈને ચાલીએ છીએ. એલપીસીડી નું ફૂલ ફોર્મ લખી દેજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. લીટર્સ પર કેપિટા, રાઈટ? યસ, લીટર્સ પર કેપિટા ડિમાન્ડ. અને ઓબ્વિયસલી આ આપણી પર ડે ની જ છે. ઓકે, પર ડે ની લીટર પર કેપિટા પર ડે ડિમાન્ડ. ઓકે, યસ. ચલો નેક્સ્ટ. ડિફરન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ડોમેસ્ટિક ડિમાન્ડ્સ આર એઝ ફોલોઝ. હવે ડોમેસ્ટિક ડિમાન્ડના બી અલગ અલગ કમ્પોનન્ટ છે.
હમણાં જ મેં તમને બતાયા. તો એમાં લખીને આપ્યું છે કે ડ્રિંકિંગ માટે કેટલા એલપીસીડી? 5. અને આ ડિમાન્ડ છે, કન્ઝપ્શન નથી. ભાઈ ડિમાન્ડમાં કન્ઝપ્શનમાં ફરક ખબર પડે ને. ડિમાન્ડ એટલે આટલું આઈડિયલી જોઈએ, કન્ઝપ્શન એટલે તમે કેટલું વાપરો છો. અચ્છા, મને કોઈ એમ કહેશે કે કન્ઝપ્શન શું હોય? ડિમાન્ડથી વધારે હોય કે ઓછું હોય? હા, કન્ઝપ્શન, વોટરનું કન્ઝપ્શન એટલે વપરાશ, એ ડિમાન્ડથી વધારે હોય કે ઓછો હોય? બોલો, વધારે હોય કે ઓછો હોય? જો ઓછો હોય, ઘણા કે વધારે હોય, કંઈ બી હોઈ શકે, ડિપેન્ડ ઓન ધ સિચ્યુએશન. એ આગળ આવશે. વધારે બી હોઈ શકે, ઓછો બી હોઈ શકે. તમે એમના સુધી પાણી કેવી રીતે પહોંચાડો છો એના ઉપર ડિપેન્ડ છે. એક મસ્ત વસ્તુ કહું, એક એક્ઝામ્પલ આપું, હમણાં ખબર પડી જશે. હા, ઓછું પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. હમણાં વોટર મીટર ચાલુ કર દો બધે. બોલો, વોટર મીટર ચાલુ કર દો, શું થશે? હા, વોટર મીટર ચાલુ કર દો, વોટર મીટર, શું થશે? કન્ઝપ્શન ઘટી જશે. પૈસા લેવા લાગ્યા ને, વોટર મીટર પૈસા લેવા લાગ્યા, કન્ઝપ્શન ઘટાડી દેશે, પણ ડિમાન્ડ ઘટી જશે એનાથી. મને એમ કહો, દિવસમાં તમે 5 લીટર પાણી તમારે જોઈએ છે, માણસના શરીરને 5 લીટર પાણી જોઈએ છે, આવું સપોઝ કે બાયોલોજી કહે છે, એક્ઝામ્પલ તરીકે. તો તમે વોટર મીટર લગાવશો એટલે શરીરને 5 લીટર પાણી નહીં જોઈએ, 4 જોશે, હે કે 6 જોશે? શરીરને તો એટલું જ પાણી જોશે. ડિમાન્ડ તો એની જ રહે. વોટર મીટર લગાવવાથી કન્ઝપ્શન ઘટી જાય. સમજાયું? ગેટિંગ માય પોઈન્ટ? હા, કન્ઝપ્શન ઘટી જાય વોટર મીટર લગાવવાથી. એટલે કન્ઝપ્શન એ ડિમાન્ડ કરતા વધારે હોઈ શકે, ઓછું હોઈ શકે, આગળ આવશે. ચલો ફટાફટ. કુકિંગ માટે બી 5 એલપીસીડી, બાથિંગ માટે 55 એલપીસીડી, ઓહો. વોશિંગ ક્લોથ્સ માટે, રાઈટ, કપડા ધોવા માટે 20 એલપીસીડી, વોશિંગ બાકીની વસ્તુઓ ધોવા માટે 10 એલપીસીડી, ઓહો, ઘર ધોવા માટે 10 એલપીસીડી. જો કેટલું માઇન્યુટ લેવલ પર સ્ટેટિક ડેટા લખીને આપ્યો છે. અને મારા ઘરનો ડેટા નહીં, રેફરન્સ બુકોમાં અને આઈએસ કોડમાં આપેલો ડેટા લખીને આપ્યો છે. અને મજા આવે કે સારું લાગે એટલે નહીં લખીને આપ્યો. સ્ટેટ પીએસસીમાં પૂછાય છે લ્યા, ક્લાસ 3માં, યાદ રાખજો. અને મિસેલિનિયસ આપણે કહીએ છીએ 30 એલપીસીડી. એટલે તમે આટલા કમ્પોનન્ટ લો, 6 કમ્પોનન્ટ, તો એનું 105 થાય. મિસેલિનિયસ લમસમ 30 એલપીસીડી આપી દીધું, એટલે 135 એલપીસીડી એ આપણી ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ છે, પર કેપિટા પર ડે. એલપીસીડી પર કેપિટા પર ડે. ચલો નેક્સ્ટ, બીજી ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ. શું કહે છે? ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ટુ ફુલફિલ ધ નીડ્સ ઓફ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ કમ્યુનિટી. તમે જે કમ્યુનિટી, જે એરિયા માટે આ રો વોટર સ્કીમ ડિઝાઇન કરી રહ્યા છો, એમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે, એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીને જે પાણી જોઈએ છે, એમની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે જે પાણી જોઈએ એને ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ કહેવાય. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ એક્સટેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ધ કમ્યુનિટી. કોમન સેન્સ છે. એ કમ્યુનિટીમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેટલું થયું છે, ઔદ્યોગિકીકરણ કેટલું થયું છે, એના ઉપર આધાર રાખે છે. જો બહુ ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ વધારે હોય. ભરૂચ, અંકલેશ્વર જેવો વિસ્તાર હોય તો ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ પ્રો લેવલ હોય. યસ ઓર નો? તો ત્યાં આગળ કેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે એના ઉપર આધાર રાખે છે. હા, અને કેટલું હોય છે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ? તો 50 થી લઈને 450 એલપીસીડી. અચ્છા, બેઝડ ઓન ધ ઓબ્ઝર્વેશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે ઓબ્ઝર્વ કરો છો એ કમ્યુનિટીને, એ એરિયાને, એમની ઇન્ડસ્ટ્રીઝને, અને પછી એના આધારે તમે એની ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ નક્કી કરો છો. પણ આપણને આ રેન્જ આપી દીધી. રેન્જ 50 એલપીસીડી હોઈ શકે ઓછામાં ઓછું, અને 450 એલપીસીડી પણ હોઈ શકે. અન્ડરસ્ટુડ? એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર? ચલો નેક્સ્ટ. ધ ટોટલ ડિમાન્ડ ઓફ એની કમ્યુનિટી ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ મોર. એનું કારણ શું? તો નીચેની લાઈન, the impact of this demand over a total demand is comparatively more.
વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. આપણી જે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ છે ને, પહેલી ભણીને આવ્યા ને, એ ઓલમોસ્ટ બધા કમ્યુનિટીની સેમ હોય. તમે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટી માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરતા હોય, કોઈ એક બીજી કમ્યુનિટી માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરતા હોય, તો એમાં જે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ નીકળે ને એ ઓલમોસ્ટ સેમ હોય. એક્ઝેક્ટ તો નથી કહેતો, ઓલમોસ્ટ સેમ હોય. એટલે એમાં ડિફરન્સ બહુ મોટો ના હોય, બહુ હ્યુજ ડિફરન્સ ના હોય. પણ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ હ્યુજ હોય. ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડમાં ડિફરન્સ હ્યુજ હોય. કોમન સેન્સ લઈ લો, કોઈ એક એવું ગામડું લઈ લો કે જ્યાં બિલકુલ ઇન્ડસ્ટ્રી નથી, કોઈ એક એવું ટાઉન લઈ લો જ્યાં બિલકુલ ઇન્ડસ્ટ્રી નથી, અને એની જગ્યાએ કમ્પેર કરી લો ભરૂચ જોડે કે જ્યાં ફૂલ ઓન ઇન્ડસ્ટ્રી છે. તો ભરૂચ અને બીજું કોઈ બી ટાઉન, ભરૂચ અને બીજું કોઈ બી ટાઉન, લેટ્સ સે યુ કેન ટેક ગાંધીનગર, રાઈટ? ઓકે, ગાંધીનગરમાં ઇન્ડસ્ટ્રીઝ ઓછી છે. ઓકે, તો ભરૂચ લઈ લો, ગાંધીનગર લઈ લો, તો ભરૂચ અને ગાંધીનગરની ડોમેસ્ટિક વોટર ડિમાન્ડમાં બહુ ડિફરન્સ નહીં હોય, પણ ભરૂચ અને ગાંધીનગરની ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડમાં હ્યુજ ડિફરન્સ હશે. ફરક ખબર પડી ગયો? અચ્છા, હવે કોઈ એવું નહીં વિચારતા ને કે સાહેબ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ માટે તમે એવું તો કીધું જ નહીં કે ભરૂચનું પોપ્યુલેશન વધારે છે કે ગાંધીનગરનું પોપ્યુલેશન વધારે છે. પોપ્યુલેશન ઉપર તો વાત જ ના આવી. કેમ? પહેલા તો આવી જોઈએ કે નહીં આવી જોઈએ તો કેમ, અને ના આવી જોઈએ તો કેમ? બંનેનું રીઝન કહો મને. બોલો. ગાંધીનગરનું ભરૂચનું પોપ્યુલેશન થોડી સેમ હશે, ફરક તો હશે જ. તો આમાં મેં પોપ્યુલેશનની વાત કેમ ના કરી, ખાલી કેમ ઇન્ડસ્ટ્રીયલ? હા, હવે ખબર પડી. આ જે પણ કોઈ ડિમાન્ડ ચાલી રહી છે બધી પર કેપિટા છે. ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ બી બોલ્યો એ બી પર કેપિટા છે. અને એટલે તો એવું કહીએ છીએ લ્યા કે કોઈ પણ કમ્યુનિટી ઉઠાઈ લો, એમની ડોમેસ્ટિક વોટર ડિમાન્ડમાં જાજો ફરક નહીં જોવા મળે, ડિફરન્સ ખૂબ ઓછો હશે અથવા નહીં હોય, કારણ કે એને પોપ્યુલેશનની કોઈ લેવા દેવા જ નથી. પર કેપિટા છે આ બધી ડિમાન્ડો. ઇન્ડસ્ટ્રીયલ બી પર કેપિટા છે, પણ ઇન્ડસ્ટ્રીમાં કેમ હ્યુજ ડિફરન્સ જોવા મળે છે? કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો અલગ અલગ હોઈ શકે ને. ગાંધીનગરનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ભરૂચનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અલગ અલગ ના હોય. સુરતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને પાલનપુરનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અલગ અલગ ના હોય. હવે ખબર પડી? તો તમે જે કમ્યુનિટી માટે રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો એમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કયા લેવલનું છે, એટલે જ અહીંયા લખ્યું છે. કયા એક્સટેન્ટનું, કયા લેવલનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે એના ઉપર આધાર રાખે છે. આવી મજા પડી? ખબર લ્યા? હા, ચલો નેક્સ્ટ. એટલે ખાસ ધ્યાન રાખજો કે ટોટલ ડિમાન્ડ મેઇનલી કોના ઉપર ડિપેન્ડ કરે, મેઇનલી કોના ઉપર આધાર રાખે? તો જે સૌથી વધારે ચેન્જ થવાનો હોય, જે સૌથી વધારે વેરિયેબલ હોય, જેનામાં ચેન્જ બહુ મોટો આવવાનો હોય, અને બહુ મોટો ચેન્જ આવવાનો ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડમાં, કારણ કે એ ડિપેન્ડ કરે છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓફ ધેટ કમ્યુનિટી ઉપર. નેક્સ્ટ, ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ. તો જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, લાઈક સ્કૂલ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ્સ, આવા જેટલા પણ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ છે, રાઈટ, એમાં જે પાણીની રિક્વાયરમેન્ટ છે, પાણીની ડિમાન્ડ છે, એને ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ કહેવાય. ઓકે, યસ. એમની રેન્જ હોય છે 20 થી 50 LPCD. અન્ડરસ્ટુડ? રેન્જ આપેલી છે. આ બધી જ રેન્જ યાદ રાખજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેં IAS કોડમાંથી લખી છે. MCQ પૂછી લેશે, MCQ માં પૂછી લેશે. શું પૂછી લેશે ભાઈ? કે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડની રેન્જ શું? તો 50 થી 450 LPCD. ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડની રેન્જ શું? 20 થી 50 LPCD. ઓકે, ઇન્ડસ્ટ્રી માટે કેટલા પર્સન્ટેજ હોય હમણાં ટોટલ સરવાળો કરી લો, પછી એ રેન્જના ભાગ્યા કરી લેજો એટલે ખબર પડી જશે. ઓકે યાજ્ઞિકજી, એનો એક્ઝેક્ટ ડેટા આપણને નથી આપેલો, પણ ડોમેસ્ટિક એ 50 થી 60% હોય છે. ચલો, વોટર ફોર પબ્લિક યુઝ. પબ્લિક યુઝ માટે પાણી વપરાય. ક્યાં વપરાય? તો રસ્તાઓ ધોવા માટે. ધોવે છે ને ઘણી વાર રસ્તાઓ. હા, યસ, રસ્તાઓ ધોવા માટે. પછી ગાર્ડનિંગ પર્પઝ માટે. અચ્છા,
આ કેટલું હોય છે વોટર ફોર પબ્લિક યુઝ? 5 થી 6% ઓફ ટોટલ ડિમાન્ડ, એટલે 10 થી 20 LPCD. કેટલું હોય છે? 10 થી 20 LPCD, 10 to 20 LPCD. ઓકે, આટલું હોય છે વોટર ફોર પબ્લિક યુઝ, જે ટોટલ ડિમાન્ડના કેટલા છે? 5 થી 6% છે. ઓકે, 5 થી 6% છે. ચલો નેક્સ્ટ, ફાયર ડિમાન્ડ. મોટો ટોપિક છે. ફાયર ડિમાન્ડ ઇઝ અ વેરી બિગ ટોપિક. ઓકે, એને થોડોક હોલ્ડ ઉપર રાખીએ કારણ કે ઇટ્સ અ વેરી લોંગ ટોપિક. એના કરતા પહેલા એના પછીનો ટોપિક ભણી લઈએ, લોસીસ એન્ડ થેફ્ટ. લોસીસ એન્ડ થેફ્ટ શું છે? સો ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ વોટર વેસ્ટેડ ડ્યુ ટુ લીકેજ એન્ડ થેફ્ટ ઇન રો વોટર સ્કીમ. રો વોટર સ્કીમમાંથી કોઈ પાણી ચોરાઈ ગયું છે, પાણીની ચોરી ઘણી થતી હોય છે, અથવા લીકેજના કારણે જે પાણીનો લોસ થયો છે. લીકેજ હોય ને, લીકેજ ક્યાં હોય? લે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં. પેલું સર્વિસ રિઝર્વોયર હતું, સર્વિસ રિઝર્વોયરમાંથી આપણે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પાણી આપતા હતા, અને એ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થ્રુ આપણા ત્યાં પાણી આવે છે ઘરે. તો એ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એટલી બધી પાઇપો હોય, એટલા બધા જોઈન્ટ્સ હોય કે જોઈન્ટ્સમાં ક્યાંક ક્યાંક પાણી લોસ થતું હોય, વોટરનો લોસ થતો હોય. ગેટિંગ માય પોઈન્ટ? યસ. સો એ વોટર લોસ જે થાય છે અને જે પાણીની ચોરી થાય છે, એના કારણે જે ડિમાન્ડ જોઈએ એને લોસીસ એન્ડ થેફ્ટ કહેવાય. ઇટ મે એક્સટેન્ડ અપ ટુ 10 to 50% ઓફ ટોટલ ડિમાન્ડ. ઓહો, બહુ વધારે છે ભાઈ. ટોટલ ડિમાન્ડના 10 થી 15%. એટલે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એક ખાલી લમસમ એક્ઝામ્પલ, 100 LPCD ટોટલ ડિમાન્ડ હોત, નથી જ, વધારે જ છે, પણ આ તો ખાલી 100 LPCD હોત, તો એમાંથી 10 થી 15 LPCD તો લોસમાં અને ચોરીમાં જતું રહે છે. Losses and theft is not a water demand, but to fulfill the total water demand, we have to consider it in the calculation of water demand. બહુ મસ્ત વસ્તુ છે ભાઈ. મને એમ કહો કે આ લોસીસ અને થેફ્ટ એ જે કમ્યુનિટી માટે તમે રો વોટર સ્કીમ ડિઝાઇન કરો છો, એ કમ્યુનિટીની ડિમાન્ડ છે ખરેખરમાં? હે, કમ્યુનિટી માંગે છે ભાઈ આટલું પાણી અમને આપો લોસ અને ચોરી કરવા માટે? ના, પણ કમ્યુનિટીની જે ટોટલ ડિમાન્ડ છે, એ ટોટલ ડિમાન્ડ ફૂલફિલ કરવા માટે તમારે આ વસ્તુ તો ગણવી પડશે ને. સમજાય છે? ઘણાને એવો પ્રશ્ન થશે, એટલે ના થાય એના માટે અત્યારથી જ કહી દઉં કે સર ટોટલ ડિમાન્ડમાં કેમ આ વસ્તુ લો છો? તો ખરેખરમાં આ કોઈ ડિમાન્ડ નથી, આ કોઈ કમ્યુનિટીની ડિમાન્ડ નથી, પણ કમ્યુનિટીની જે ટોટલ ડિમાન્ડ છે એને ફૂલફિલ કરવા માટે આને કન્સિડરેશનમાં લેવું જોઈએ, ગણતરીમાં લેવું જોઈએ, કારણ કે તમે કમ્યુનિટી સુધી જે પાણી પહોંચાડવાનો છો એ દરમિયાન જ આ લોસીસ અને ચોરી એટલે થેફ્ટ થવાનું છે. સમજણ પડી? એટલે આને ટોટલ ડિમાન્ડમાં લે છે. તો ઇન્ટરવ્યુમાં પણ ક્વેશ્ચન પૂછી શકે કે ટોટલ ડિમાન્ડમાં, ટોટલ ડિમાન્ડ ઓફ ધ કમ્યુનિટીમાં આ વસ્તુ કેમ લો છો? તો ત્યારે તમારે સમજાવવાનું કે સર આ કોઈ કમ્યુનિટીની ડિમાન્ડ નથી, પણ એ કમ્યુનિટીની જે ટોટલ ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવા માટે જ્યારે હું એને પાણી આપીશ, તો મારી જે આખી સિસ્ટમ છે રો વોટર સ્કીમની, સોર્સથી લઈને વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને ત્યાંથી લઈને એના ઘર સુધી, એ દરમિયાન જેટલો પણ વોટરનો લોસ અને ચોરી થાય છે એને કાઉન્ટર કરવા માટે હું આ લોસીસ અને થેફ્ટ વાળા 10 થી 15% પાણી એક્સ્ટ્રા મૂકું છું. અંડરસ્ટુડ? પડી ખબર? I hope it is clear to you. Okay? I hope it is clear to you, my dear students. Yes or no? I hope it is clear to you, my dear students. હવે આવતીકાલે આવીશું અને આ ફાયર ડિમાન્ડ ભણીશું, કારણ કે લોંગ ટોપિક છે, રાઈટ? પહેલા જ દિવસે તમને વધારે ડોઝ નહીં આપી દેવો. આવતીકાલે આવીશું અને ફાયર ડિમાન્ડ ભણીશું. ફાયર ડિમાન્ડ ભણી લઈશું એટલે આપણો એક ટોપિક પૂરો થયો, ધેટ ઇઝ ટોટલ ડિમાન્ડ. બોલો ક્લિયર? અહીંયા સુધી બોલો ક્લિયર? ક્લિયર? એના પછી ભણીશું ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ. આ ડિમાન્ડને કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એ બી ભણીશું. હવે જો આ ટોપિક સાંભળીને જે જૂના ભણેલા છે વિદ્યાર્થીઓ, એમને એવું લાગશે કે સર
આ વળી કયો ટોપિક? ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ તો આવી ના ગયું. આ બધી ડિમાન્ડોનો સરવાળો એટલે ટોટલ ડિમાન્ડ. આ છે ને ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ. ના, ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ તો અલગ જ વસ્તુ છે. આ ડિમાન્ડને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ જોવાનું છે. આ તમારી ઇન્ડસ્ટ્રીયલ, ઇન્સ્ટિટ્યુશનલ, આ તો બધી ટાઈપ ઓફ ડિમાન્ડ છે અને એમનો સરવાળો કરો એટલે ટોટલ ડિમાન્ડ મળે. પણ આવતીકાલે જે ભણાવવાનો છું એ આ ડિમાન્ડને કયા કયા ફેક્ટર્સ અસર કરે છે, અફેક્ટ કરે છે એ ભણાવવાનો છું. સર મજા આવી ગઈ એન્વાયરમેન્ટમાં. હા, જીગર પટેલજીનો મસ્ત ડાઉટ હતો કે સર આ જે આપણે 1 વર્ષનો ડેટા લઈએ છીએ ઓબ્ઝર્વેશન પરથી, જેને આપણે એન્યુઅલ ડિમાન્ડ કહીએ છીએ, એન્યુઅલ ડ્રાફ્ટ કહીએ છીએ, સાચો હોય? હા, જો જીગરજી, આ આપણે ક્યાંથી લેવામાં આવે ખબર છે? દરેક ટાઉન, સિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન આ વસ્તુ ડેટા મેન્ટેન કરતી હોય છે, ભલે ને એની જોડે રો વોટર સ્કીમ ના હોય. અચ્છા, તમને એ વસ્તુ ખબર છે? આગળ આવવાનું છે, આ તો ખાલી કહું. હા, આ બધી વસ્તુ વીરજી, તમને એ વસ્તુ ખબર છે? તમને એ વસ્તુ ખબર છે કે આજે જઈને સર્ચ કરીને આવજો, ભારતમાં એવા કેટલા ટાઉન, એવા કેટલા વિલેજ, એવા કેટલા સિટી, એવા કેટલા ડિસ્ટ્રિક્ટ છે કે જેમની જોડે પોતાની રો વોટર સ્કીમ છે? તમને સરપ્રાઈઝ લાગશે. તમને એવું લાગશે કે સર આટલું જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો થઈ રહ્યું છે ને ભારતમાં, તો સાહેબ હરેક ટાઉનમાં, હરેક ડિસ્ટ્રિક્ટમાં રો વોટર સ્કીમ તો હશે જ ને પોતાની. આ સર્ચ કરીને આવજો ગૂગલમાં, કાલે આપણે આના ઉપર વાત કરીશું. ઓકે, એટલે જીગરજીના ડાઉટ ઉપર ફરીથી આવું તો જીગરજી, જે પણ ત્યાંની ગવર્મેન્ટ ઓથોરિટી બોડી હોય, ગવર્મેન્ટ ઓથોરિટી હોય, એ ડેટા તો મેન્ટેન કરતી જ હોય, ચાહે એની જોડે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય કે નહીં. કેમ? કારણ કે ફ્યુચરમાં બનાવવાનો થાય તો ભલે હાલ એની જોડે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી, હાલ એની જોડે રો વોટર સ્કીમ નથી, બરાબર છે, તો ત્યાંના લોકોને પાણી તો પહોંચે છે ને, રાઈટ? તો ફ્યુચરમાં જો એને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો હશે, પ્રોપર રો વોટર સ્કીમ ડિઝાઇન કરવી હશે, તો એને ડેટા તો મેન્ટેન કરવો જ પડે. એટલે એ 1 વર્ષનો ડેટા આપણે જે તે કમ્યુનિટી, જે તે તમારો એરિયા છે, જે તે વિસ્તાર છે, એ જે ગવર્મેન્ટ ઓથોરિટીના અંડરમાં આવતો હોય એની જોડેથી આપણે ડેટા લઈએ છીએ કે ભાઈ આ લોકો દર વર્ષે કેટલું પાણી વાપરે છે, અમને ડેટા આપો, તો એ તમને આપશે. અને આવા સેગમેન્ટ વાઇઝ આપશે કે ડોમેસ્ટિક માટે આટલો જાય છે, ઇન્ડસ્ટ્રી માટે આટલો જાય છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમો અલગ અલગ હોય ને. ઓકે, સો દે વિલ પ્રોવાઈડ યુ, ડોન્ટ વરી. હા, ડેટા તો જરૂરી જ છે. યસ. યસ. ચલો જલ્દીથી હવે મને એકવાર એ કહી દો, how was your experience in today's session? Quickly tell me, each and every student present in the session, and then you can leave the session. How was your experience in today's session? હા, યસ આવે, ડિમાન્ડ યસ, ચેન્જ આવે યસ. How was your experience? Quickly tell me in the chat section. Interesting, બધું જ સમજાઈ ગયું, મોજ પડી ગઈ, નેક્સ્ટ લેવલ. ઓકે, એન્વાયરમેન્ટમાં મજા આવી ગઈ, ગુડ. પહેલી વાર આટલું ડીપમાં ભણ્યું એન્વાયરમેન્ટ, જોરદાર, નેક્સ્ટ લેવલ. ચલો સરસ. હા, ક્લાસ નોટનું નીલમબેન, તમે કઈ બેચમાં છો નીલમબેન? એટલે આટલું ઈઝી નહીં પૂછાય દિવ્યેશ, હજુ આગળ તો વધ ધીમે ધીમે. હા, જીએસ ના લેક્ચર ઓનલાઈન થશે, જીએસ ના લેક્ચર ઓનલાઈન થશે. યસ, અને ઓફલાઈન બી અહીંયા તો ચાલુ જ છે, તમે આવી શકો ગાંધીનગર તો મોસ્ટ વેલકમ. ટુડે સેશન વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. ઓકે નીલમબેન, તમારી જે ગૂગલ ડ્રાઈવની લિંક છે તમને આપેલી છે, એમાં એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સમાં જાઓ, એમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના ફોલ્ડરમાં જાઓ, એમાં આ પીડીએફ પડી છે. યુ કેન ડાઉનલોડ ઇટ એન્ડ ટેક અ પ્રિન્ટ આઉટ. લેક્ચરની નોટ્સ જે તે બેચના વિદ્યાર્થી મિત્રોને એમની ટેલિગ્રામ ચેનલમાં, અને જે તે વિદ્યાર્થી મિત્રોને ગૂગલ ડ્રાઈવમાં બધું કન્ટેન્ટ મળે છે, જેમ કે વિનર્સવાળા બધાને ગૂગલ ડ્રાઈવમાં મળે છે, તો તમારી ગૂગલ ડ્રાઈવની લિંક ઓપન કરો મટીરિયલની,
એમાં એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ નામના ફોલ્ડરમાં જાઓ, એમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં જાઓ, એમાં પીડીએફ પડી છે. અને જે વિદ્યાર્થી મિત્રો જીપીસીબી બેચના છે, વિધાઉટ જીએસ કે વિથ જીએસ, એમને તો ડાયરેક્ટ ટેલિગ્રામમાં જ આવી ગઈ હશે પીડીએફ. વિનર્સ બેચના વિદ્યાર્થીઓ છે એમને ટેલિગ્રામમાં ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે. લિંક ના મળે તો મેસેજ પિન બી કરેલો છે. ગૂગલ ડ્રાઈવની લિંક વાળો મેસેજ પિન કરેલો છે, પિન. હા, એ ટોટલ ડિમાન્ડ છે. વીર, તું જે કહે છે ને બકા, જો તું જે કહે છે બધું જ અહીંયા છે, આગળ આવવાનું છે, કાલે આવવાનું છે ડિસ્કશન, તે આજે વાત કરી લીધી. આ બધી ડિમાન્ડનો સરવાળો કરવાનો એટલે 250 થી 350 એલપીસીડી થાય. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 335 એલપીસીડી માને છે. ટેલિગ્રામ ચેનલ કઈ રીતે જોઈન કરવાની? તો જે તે વિદ્યાર્થીઓએ જે તે બેચ જોઈન કરી હશે એ બેચની રિસિપ્ટ એકેડેમીના નંબર પર મેસેજ કરો અને એમને કહો કે મને આ બેચના ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરો. મૌલિકજી. સર, આજના લેક્ચરના પોસ્ટ લેક્ચર ક્વેશ્ચન્સ અત્યારે થશે કે ક્લાસ પછી? મતલબ લેક્ચર પછી જે ડાઉટ્સ હોય ને એ અત્યારે જ, યસ, અત્યારે જ સોલ્વ કરી રહ્યો છું. વાયસીટી અને આઈએસ માસ્ટરની સોફ્ટ કોપી ચેનલ પર અવેલેબલ કરી આપશો. યસ પાર્થકુમારજી. હા, જીપીસીબી વિથ જીએસ બેચનું પણ ટેલિગ્રામ ચેનલ બની ગયું છે. જે તે વિદ્યાર્થીઓ બેચમાં એડમિશન લીધું હશે એમને ટેલિગ્રામ ચેનલમાં એડ કરવામાં આવશે અને જેણે એડમિશન લઈ લીધું હોય એ પોતાની રિસિપ્ટ એકેડેમીના નંબર પર મેસેજ કરી દે અને ત્યાં લખી દે કે મને આ બેચના ટેલિગ્રામ ચેનલમાં એડ કરો, એટલે એ તમને ટેલિગ્રામ ચેનલમાં એડ કરી દેશે. હા, ટેલિગ્રામ ચેનલ બેચ વાઇઝ છે. યસ મૌલિકજી, બોલો. ઓલ ક્લિયર? ઓકે. તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો વીર? હા, ટોટલ ડિમાન્ડની રેન્જ આટલી આવે છે. તમે બધી જે ડિમાન્ડની રેન્જ આપેલી હતી એનો સરવાળો કરો એટલે લોઅર 250 આવે ને હાયર 350 આવે. ઓકે, યસ. પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને શું માને છે? યસ, 335. ઓફલાઈનમાં શું ટાઈમ છે? મોસ્ટલી સવારે 8 થી 10 હોય છે. હા, એ બેચમાં તો થવાનું જ છે વીરજી. તમે કઈ બેચમાં છો વીર? ઇન વિચ બેચ? મોસ્ટલી સવારે 8 થી 10 હોય છે. ઓકે દવેજી, મોસ્ટલી સવારે. હા, જીપીસીબી. ઓકે, હા, જીપીસીબીમાં તો લેજિસ્લેશન અને જે એન્વાયરમેન્ટલ સાયન્સ છે, તમે જે બધા ટોપિક લખ્યા એ એન્વાયરમેન્ટલ સાયન્સના છે, રાઈટ? એ બધું તો જય સાહેબ જોરદાર કરાવશે. અત્યારે પહેલા આપણે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના 2 ચેપ્ટર મસ્ત રીતે ભણી લઈએ. હા, સવારે 8 થી 10 લાઈવ આવશે. યસ દિવ્યેશજી, જીએસ. અત્યારે આપણે સરસ મજાના 2 ચેપ્ટર પહેલા ભણી લઈએ. વોટરની ડિમાન્ડ જોઈ લઈએ, વોટરની ક્વોલિટીઝ જોઈ લઈએ, પછી થોડો ચેન્જ લાવીશું. કારણ કે એકનો એક સબ્જેક્ટ કન્ટિન્યુઅસલી ભણતા રહેશો તો કંટાળી જશો, તો ચેન્જ લાવીશું, રાઈટ? કેમિકલ એન્જિનિયરિંગ ચાલુ કરાવીશું, એન્વાયરમેન્ટલ સાયન્સ અને લેજિસ્લેશન બી ચાલુ કરાવીશું. ઓકે, પછી જો 2 સબ્જેક્ટ કરવાના થાય તો સવારે કરીશું. ઓકે, 2 સબ્જેક્ટ કરવાના થાય તો સવારે કરીશું, બીજો સ્લોટ કરવાની જરૂર પડે તો. અધરવાઇઝ અત્યારે તો સિંગલ સ્લોટમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ મસ્ત રીતે ભણો. ઓકે, ઇવનિંગમાં જ રાખીશું, ડોન્ટ વરી. અચ્છા, બીજી એક વાત, હા, મારે એ જ પૂછવું હતું. યસ મેડમ, જોરદાર કરાવે છે. લઈ આવ્યા હો સર તમે? હા, યસ, નેશનલ લેવલ ફેકલ્ટી, બરાબર ને? ગેટ ફેકલ્ટી, ગેટની બેચોમાં ભણાવે છે મેડમ, બરાબર છે. કેમિકલ એન્જિનિયરિંગમાં મજા આવી ને?
બિંદાસ પૂછી લેજો હો લ્યા ડાઉટ્સ. મેડમને મેં કીધેલું છે, મેડમ તમને પૂછતા બી હશે, પણ છતાં તમને કહું છું બિંદાસ ડાઉટ્સ પૂછી લેજો હા મેડમને. હા, બિલકુલ ગભરાયા વગર. હા, બરાબર ને? ઓકે. અને મેડમના લેક્ચરમાં ભણવામાં વધારે ધ્યાન આપજો. ઓકે. મસ્ત કરાવે છે ને. કેમિકલના લેક્ચરમાં મજા આવી હતી ને. હા, લાઈવમાં સર સ્પીડ કઈ જગ્યાએ? મારા લેક્ચરમાં કે મેડમના લેક્ચરમાં? હા, હીટ ટ્રાન્સફરનો ડેમો જોરદાર હતો. યસ યસ, જોરદાર. મારા લેક્ચરમાં સ્પીડ વધારી દઈશું તમે કહેશો તો, અને મેડમના લેક્ચરમાં હોય તો બી કહેજો, તો બી વધી જશે તમને જરૂર લાગે તો. ઇફ યુ ટેલ. હા, પીડીએફ. અચ્છા, કેમિકલ એન્જિનિયરિંગમાં કેવું છે? હા, સ્પીડ વધશે ધીમે ધીમે. બધા ભણેલા ના હોય ને રવિજી, બધા પહેલા એન્વાયરમેન્ટ ભણેલા ના હોય, એટલે મારે બધાને ધ્યાનમાં રાખીને ભણાવવું પડે. કેમિકલ એન્જિનિયરિંગમાં કેવું થશે કે જે મેડમ લખીને ભણાવે છે ને, મેડમ આખું લખીને ભણાવે છે, તો એ જે મેડમ લખીને ભણાવે છે એની નોટ્સ તમને ડેલી પીડીએફ મળી જશે. એટલે તમારે બ્લેન્ક નોટ લઈને બેસવાની, બને એટલું લાઈવ લેક્ચરમાં લખવાનું. રહી જાય તો ચિંતા નહીં કરવાની, રોજની રોજ તમને પીડીએફ આવી જશે જે મેડમે લખીને ભણાવ્યું છે એની. હા, ડેમો લેક્ચરમાં જે પણ કંઈ કવર થયું છે મારા ડેમોમાં કે મેડમના ડેમોમાં, એ ફરીથી રિપીટ થશે જ્યારે બી આવશે ને ત્યારે કન્ટિન્યુએશન. તો ડોન્ટ વરી. ઓકે. હા રવિજી 6.0 છો. ઓકે, ચલો રજા લઉં. વિદ્યાર્થી મિત્રો, સ્પીડ ઇઝ ઓકે. સ્પીડ વિશે એકવાર મને જરાક જણાવી દેજો. સ્પીડ ઇઝ ઓકે યા શુડ આઈ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓર ડિક્રીઝ? આજે પહેલો લેક્ચર હતો એટલે ઇન્ડેક્સ સમજાવવામાં ખાસો સમય જાય, અને ખરેખરમાં કોઈ પણ સબ્જેક્ટ ચાલુ કર્યા પહેલા એની ઇન્ડેક્સ સમજવી ખૂબ જરૂરી છે. ઓકે, વિનર્સ બેચમાં આ બેચ ફ્રીમાં છે કે ના? એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તો તમને આવવાનું છે, પણ તમારે જીપીસીબીની બેચ જોઈન કરવી હશે તો તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ મળેલું છે. વિદ્યાર્થીઓને મેસેજ આવેલો છે. ઓકે, બીજા જે પણ કોઈ તમારા ડાઉટ્સ હોય, સમજો, બીજા જે પણ કોઈ તમારા ડાઉટ્સ હોય ને મટીરિયલના રિલેટેડ આ તે, બરાબર છે, એ તમે મને લેક્ચર પછી અત્યારે કોલ કરો અથવા એકેડેમીના નંબર પર કોલ કરો. ઓકે, આજે પહેલો દિવસ હતો એટલે કોઈ વાંધો નહીં, પણ આવતીકાલથી આપણે એવો પ્રયત્ન કરીએ કે જેટલા પણ તમારા ડાઉટ્સ આના રિલેટેડ છે કે સર લેક્ચરનો ટાઈમ શું હશે, સબ્જેક્ટ શું ચાલશે, મટીરિયલ ક્યાં મળશે, કેવી રીતે ભણાવવામાં આવશે, આ બધા જેટલા બી ડાઉટ્સ છે એ લેક્ચરના એન્ડમાં અથવા લેક્ચર સિવાયના સમયમાં મારા નંબર પર કે એકેડેમીના નંબર પર કોલ કરીને જાણી લઈએ તો. કેમ કે મારા ખ્યાલથી એમાં જે આપણો સમય જાય છે એના લીધે તમને સ્પીડ ઓછી લાગી શકતી હોય છે. 72 018 66 333 આ એકેડેમીનો નંબર છે. 96 017 47 6 94 આ મારો નંબર છે. હર્ષિલ ઠક્કર અને આ એકેડેમી વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. ઓકે, ચલો. સો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. આઈ હોપ યુ ઓલ એન્જોયડ ધીસ સેશન. ઓકે, આવતીકાલે મળીએ 6:30 વાગે. ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, શુભ રાત્રિ, ગુડ નાઇટ.